મમ્મી, ઓ સોરી, મેં તમને ડિસ્ટર્બ કરી દીધા ને? અરે ના ના. હા, તો હું ઓફિસ પર જાઉં છું. ટિફિન બનાવી લીધું છે, નાસ્તો પણ રેડી છે. ખાલી ચા બનાવી લેજો તમે. હા, રોટલી હું બનાવી લઈશ. હે ને? અને તે શું કીધું? ટિફિન બનાવી લીધું છે. હા. ટિફિન તો ખાલી શબ્દોમાં જ આવે છે. ખાય છે તું ત્યાં કાંઈ નહીં ને? તું લઈ જાઉં છું તો ખાતે જ હોઈશ ને, કાંઈ બીજાને થોડી ખવડાવતી હોઈશ. સરસ. કેટલી રોટલી લઈ જાય છે કે? પૂરી 3. આ કાયામાં 3 રોટલી તો અન્નનળીમાં પડી રહેતી હશે. તને ખબર છે કાંઈ? આ 5-6 વર્ષનું છોકરો હોય ને એ 3-4 રોટલી તો એમને એમ ખાઈ જાય. અને તું લઈ તો જાય છે અને સાંજે આવીને હું ટિફિન ખોલું ને 2 રોટલી તો એમને એમ પડી હોય. તો શું ખાવ છો તમે? અરે મમ્મી, હવે જેટલું ખવાય એટલું ખાવું ને. મને ભૂખ જ નથી લાગતી વધારે, તો હું શું કરું? સાચી વાત છે. કાંઈ ટેન્શન છે? ના મમ્મી, ટેન્શન શું હોય? એક ટેન્શન હતું કે મને સારો છોકરો મળશે કે નહીં. હવે આ તમારા દીકરા મળી ગયા છે, પછી શું ટેન્શન હોય? હા, એટલે ટેન્શન તો નથી. પણ તને ખબર છે, જેને ટેન્શન હોય ને એને ભૂખ પણ ન લાગે અને ઊંઘ પણ ના આવે. હું રાતે 2 વાર ઉઠ્યું છું ને મારા કામથી, ત્યારે હું જોઉં તો તું છે ને આમથી આમ આળોટ્યા કરતી હોય છે. અને આળોટે એ જ જેને ઊંઘ ના આવતી હોય. સાચું બોલ, શું તકલીફ છે? મમ્મી, કંઈ તકલીફ નથી. આ એક બસ ટેન્શન હોય તો ઓફિસના કામનું, બીજું તો કાંઈ ટેન્શન નથી. પણ મમ્મી, હું એક વાત પૂછું? અહીંયા સારું સલૂન ક્યાં છે એ તમને ખબર છે? હું જાઉં છું કોઈ દી ક્યાંય? મને ક્યાંથી ખબર હોય? તમે જ આવતા જતા હો તો રસ્તામાં તને જ તો ખબર હોય કે ક્યાં હોય. મારે તો મમ્મી વાહન લઈને જવાનું હોય ને, એટલે મારું ધ્યાન રસ્તામાં સીધું હોય, ના આડું ના અવળું. અને તમે છો ક્યાં બાજુવાળાને તો પૂછવા નહીં દો. તો હવે નથી સમજાતું કે મારે કોને પૂછવું. અને મને થોડું નજીકમાં કોઈ સલૂન જોઈએ છે કે જેનાથી મારે કાંઈ તાત્કાલિક જવું હોય ને ઓફિસથી આવીને, તો હું જઈને આવી પણ શકું. હા, તો આ જ લાઈનમાં 6ઠ્ઠું ઘર છે ને, બસ એની દીકરીને ને કાંઈ એની વહુને ખબર જ છે કે ક્યાં છે ને એ લોકો અવારનવાર જતા હોય છે. એને પૂછી લેજે. પણ ખબરદાર આ ભીમાના ઘર તરફ નજર પણ કરી છે ને તો મારો પિત્તો જશે. મમ્મી, આ હું લગ્ન કરીને આવીને એને 6 મહિના થઈ ગયા, પણ હજી સુધીમાં ક્યારેય મને આ બાજુ તમે ડોકાવા નથી દીધી. અને અહીંયા રહે છે આપણા રવજીભાઈ અને શાંતુબા. એમની સાથે મારે કંઈ થોડી વાતચીત કરવા જવાય. આ મારી એજના હોય તો એમની સાથે કંઈ વાત તો કરી શકું. જ્યારથી હું અહીંયા આવી છું ને રહેવા, અને મને ખબર પડી છે ને કે આ કરમ ભમરાળો બાજુમાં જ છે, ત્યારથી મારો પિત્તો ઠેકાણે નથી રહેતો. પણ મમ્મી, પ્રોબ્લેમ શું છે? આટલા બધા કેમ તમે ઉકળી જાઓ છો જ્યારે એમની વાત કરું ત્યારે? જો ઓફિસથી ને પણ ફોન આવી ગયો. મારે મોડું થાય છે, હું જાઉં. આપણે સાંજે આવીને વાતચીત કરીએ. હા હા, અને આજ પછી આપણી વાતમાં એની વાત ન આવી જોઈએ. ખતમ. સારું મમ્મી, મારા સરનો ફોન આવી ગયો. મારે વધારે લેટ થઈ ગયું લાગે છે. હા, જાઓ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હાચવીને જજે. ક્યાં હવાર હવારમાં યાનું નામ લઈ લેતી હશે? ખબર છે કે મને મમ્મી, હા ક્યાં જાઓ છો? અંદર બોલ. હું કહેતો હતો કે આપણા સોસાયટીના ગ્રુપમાં છે ને મેસેજ આવ્યો છે કે ચારધામની યાત્રા નીકળવાની છે, તો તારે નામ લખાવવું હોય તો કહી દેજે. મારે નામ નથી લખાવવું. કેમ? કારણ કે મને ખબર છે સોસાયટીનો કંઈ પણ પ્રોગ્રામ હોય, કંઈ પણ ફંક્શન હોય, ક્યાંક જવાનું હોય એટલે આ ભમરાળાનું નામ તો એમાં હોય જ. અને એ જ્યાં હોય ને ત્યાં હું ન હોઉં. અરે તો એ જાય કે નહીં જાય એના લીધે આપણે શું કામ આપણું જવાનું કેન્સલ કરવાનું? આટલી સરસ યાત્રા નીકળવાની છે, બધા કેટલા બધા લોકો ભેગા થશે અને કેટલી બધી જગ્યાએ જવાના છે. ચારધામ તો ખાલી લખ્યું છે, પણ એના વચ્ચે વચ્ચે પણ ક્યાંક ક્યાંક લઈ જશે. તો સારી જગ્યા છે, જવાનું ફરવાનું છે, તો પછી જઈ આવ ને. હા, સરસ. આપણા ઘરમાં પણ મસ્ત મંદિર બનાવ્યું છે અને એમાં બધા ભગવાન છે. એ તો ચારધામના ભગવાનની વાત કરે તે આખા ભારતના ભગવાન મારા મંદિરમાં છે. રોજ સવારે બધા એનું મોઢું જોઈને હું દર્શન કરું ને એટલે આખી જાત્રા થઈ જાય છે. હા, પણ કોકના લીધે આપણે આપણું શું કામ બગાડવાનું? હું એવું કહેવા માંગુ છું મમ્મી. અરે પણ હું નથી બગાડતી. અને હા હા હા, કેટલા રૂપિયા ભરવાના છે? 7-8 હજાર જેવું કંઈ લખ્યું હતું. 8,000 ભરવાના અને 2,000 મારા વાપરવાના.
10,000 આપીશ ને તું મને? આપીશ ને, હા કે ના? હા તો આપીશ જ ને, તને ક્યારે ના પાડી છે મેં? બસ, તો એ 10,000 તું મને આપજે. હું દર્શન અહીંયા કરી લઈશ અને એ 10,000માંથી હું ગરીબોને જમાડી લઈશ. એટલે મારી જાત્રા તો અહીંયા જ પૂરી થઈ જશે. અરે પણ ત્યાં ફરવા માટે હું તને કહું છું તો તું કેમ નથી જતી? આ બધા આજુબાજુવાળા બધા જ જાય છે, ગ્રુપમાં બધાનો મેસેજ આવી ગયો, હા અમે આવીશું, આઈ એમ ઇન્ટરેસ્ટેડ, એવું બધું આવી ગયું છે બધાના મેસેજ. ભલે ને આવી ગયા. અહીંયાથી રૂપિયા ખર્ચીને તમે ત્યાં દર્શન કરવા જાઓ, એમાં પાછું ટેન્શન રહે કે બસ જો ખીણમાં પડી તો કોણ જીવ્યું કોણ મર્યું. નહીં, મારું ઘર 4 ધામથી જરાય કમ નથી. મને તો અહીંયા જ ગમે છે. હું ક્યાંય નહીં જાઉં. હવે બોલ. સારું તો પછી નહીં જા. તો હું- પણ 10,000 મને આપવાના. પાક્કું આપી દઈશ બસ. સારું, બોલ બીજું. કંઈ નહીં, આપણે ચા નાસ્તો કરી લઈએ. ગોપી બનાવીને ગઈ છે, નહીં તો પછી હા, ખીજવાશે કે હા. ચા નાસ્તો કર્યો નહીં તમે. તું તારું કામ પતાવીને આવ. રોટલી બાકી છે, હું રોટલી કરું અને તું આવી જા. હા, અને મારું ટિફિન પણ પેક કરી દેજે. અરે એ તો એને કરી જ નાખ્યું છે. તારું ભાવતું કોબી બટેકાનું શાક અને રોટલી. હા સારું, હું આવતો 2 મિનિટ. હા, તારી ગાડી સાફ કરી નાખજે. હા, હું રોટલી કરી નાખ. હા હા. હા, મેં ફોન એટલે કર્યો, ગાડી કઈ છે? હા, ઓલી 55 નવી ગાડી છે ને? હા, મારા ભાઠા ગાડા નહીં આલો, પૈસા તને પૂરા દેવાના છે, ખબર ને? અને ગામ આખું મારી ઉપર ચડી બે, તમે ભાઠા મોકલી જો. હા હા, આગળનું ખાનું. હા, આગળનું ખાનું. અને ઉતારવાનું કેમ છે? એસી રૂમ રાખ્યો ને મારો? હા બસ, ગમે ના જાઓ, મારે એસી રૂમ જોઈએ. અરે બરફ પડતો હોય કે ન પડતો હોય, મેં તને કીધું ને એસી રૂમ જોઈ. હા, અને જમવામાં ખાસ ધ્યાન રાખજો કે ફરિયાદ ન આવી છે. હા, કકરા બટાકા બાફી બાફીને જ ગળાવવાના. લીલોતરી શાક જોવે રોજ. હા બસ, હા ધ્યાન રાખજો, કઈને અગવડ ન પડે. હા, પાણી લાવજો. હા, પાણી આપજો. લ્યો પપ્પા. પપ્પા, આ તમારે 4 ધામની જાત્રાએ જવાનું છે તો તૈયારી બધી થઈ ગઈ છે ને? કાંઈ એક્સ્ટ્રા મૂકવાનું હોય તો કયો, હું બજારથી જઈને લઈ આવું. એટલે શેની તૈયારી? અરે મેં કીધું આ બધી અમુક વસ્તુઓ ત્યાં જાત્રા ઉપર હોય નહીં. આ કેમ આપણા ઘરનો ફરાળ છે આ તે, અને તમારી માટે જો નાનો મોટો નાસ્તો તમે બનાવી રાખ્યો છે, પણ મેં કીધું એક્સ્ટ્રા કાંઈ જોતું હોય તો પેક કરું. અરે હું ગામત્રાવાળો માણા, મારે એકાત્રા 12 ગામ જવાનું હોય. મારી બેગ તો લુગડાની ભરેલી ત્યારે જ હોય, બરાબર? રહે નાસ્તાની વાત, નાસ્તા દેખાવ પૂરતા લઈ જવાના હોય, બાકી આપણી પાસે પૈસા પીડ્યા હોય બધું ને મળે. ગામને એમ ન થવું જોઈએ ખાલી થેલા લઈને આવ્યો છે, અચ્છા, એટલે જરૂર પૂરતું લેવાનો નાસ્તો, બાકી ન્યા. અને હું કહેતો હતો કે પસાની નવી નોટોના બંડલ, 100ની નવી નોટોના બંડલ અને 500ની નવી નોટોના બંડલ આ કબાટમાંથી કાઢીને મારી બેગમાં નાખી દઈશું. હા કારણ કે ન્યા મારે છે ને પૈસા વગર નો હાલે, લાખ રૂપિયા મારે તો વાપરવાના જ હોય. હા, એ વાત તમારી સાચી છે. કાંઈ વાંધો નહીં, એ બધું થઈ જશે. અને આ જે વ્યવસ્થા છે જવાની એ બરાબર છે ને પપ્પા? અરે એમાં કઈ કહેવાનું હોય? આયોજક કોણ છે? હું પોતે. તમે? અરે મારા આયોજન વગર આમાં કોને બસ બાંધવાની ખબર પડે છે? કોને ખબર કઈ ધર્મશાળા ક્યાં છે? એ વાત સાચી છે. અને આપણે ગમે એને આયોજન કરીને જઈને એટલે એને આપણે કુકડે હવાણ થાય, બીજા કોઈનું કાંઈ બકે નહીં. અને બીજું હું કહેતો હતો કે હું એટલા દિવસ જવાનો છું તો આ એ બધા વહીવટ અટવાઈ ન જાય. ધ્યાન રાખજો, ઓલા મેનેજરને કહેજો ધ્યાન આપે. હવે વહીવટ સરખા થશે, મતલબ એમ નહીં, બધું થઈ જશે. પણ પપ્પા હું શું કહું છું, ઓલા ભારતીબાને એ આવવાના હશે ને? ભારતી અને મારી બસમાં? તમારી બસમાં? તો મારી બસ ને આયોજન કોણે કર્યું? હા હા. અરે ઈ જો ભારતીની વાત તો કરતી, એનું નામ જ કેમ લીધું પહેલા તો? સોસાયટી વાળા બધાય જાય છે અને આપણા પાડોશી છે તો એ આવવાના જ હોય ને. અરે મારી બસમાં ભારતી નો હોય,
એને ભારતીને બસમાં તો તું કે પણ પહેલા પગથિયે પગે મૂકવા ન દઉં. પપ્પા હવે આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? ગમે તેમ હોય આપણા પડોશી છે, વેર કાઢો ને. મારે ને એને બિલાડા કૂતરા જેવો મેળ છે. 12મો ચંદ્રમાં છે ખબર છે ને? એનું નામ લે તો મારો પારો છટકી જાય હાથમાં આસમાને. અલા હા, કાંઈ વાંધો નહીં, પડશે ને તમે ગુસ્સો શાંત રાખો. અને આ તમે કયો છો ને એમ શાંતિથી જજો બસમાં, શાંતિથી હો, કાંઈ ઓલું ઊંચ નીચ ના થાય. અલ્લા ભાઈ એમાં કાંઈ આડાવડું ન થાય. અને આપણી ધાક તો ખબર છે ને? હા માથાકૂટ થાય ને ત્યાં બસ પાછી વળી દેવો. હા, એ તો હું ભૂલી ગઈ કા. અને ભરેલા પૈસા બધાના જાય. એટલે મારી સામે કોઈ બોલે નહીં, કેમ કે આપણે કુકડે હવાર થાય. બસ તમારે કુકડે હવાર થાય. આયોજન તમારું ને પાછું આખું બસ તમારી. અને અમે ચારધામ જઈએ છીએ અને તું એમ કે ભારતી હારે આવે. ભારતીને પાદરની હનુમાનની દેરીએ જઈને દર્શન કરવાનું ટેવ જ નથી અને ચારધામની બસમાં અરે એ મારી હારે આવે એમ. પપ્પા શાંત. જો આ આટલો બધો તમે ગુસ્સો કરો છો ને, કઈક બીપી વધી ન જાય. આ દવા લઈ લેજો, એ ઉપરથી યાદ આવ્યું. એનું નામ મારા ઘરમાં કોઈ દિવસ ન આવવું જોઈએ આજ પછી. નહીં નહીતર મારો પારો ખબર છે ને? હા છટકી જાય. 7મે આસમાન. નહીં નો આવે પપ્પા. કાંઈ નહીં પપ્પા, હવે શાંત તમે બેસો. કડક ચા લાવ. ગુસ્સો શાંત કરવો પડશે ને, કેમ કે તમારા કુકડે હવાર થાય. હા ભારતી ડોશી શારધામ, અહીં 4 પાય ઉપર બેહે, શારધામ નો જાય. હા ભારતી ડોશી. શું થઈ ગયું અચાનક? હમણાં સુધી તો ચાલુ હતું. અહીંયા કોને હું મદદ માટે બોલાવું? દીપને જ ફોન કરવો પડશે. અરે જય શ્રી કૃષ્ણ ગોપીબેન. જય શ્રી કૃષ્ણ. સ્વીટી બેન ને? હા, પણ શું કરો છો? શું કઈ પ્રોબ્લેમ છે? હવે હું જોબ પરથી રિટર્ન ઘરે જતી હતી અને આ છે કે એક્ટિવા મારું બંધ થઈ ગયું છે. ક્યારની ટ્રાય કરી રહી છું પણ ચાલુ જ નથી થતું. હું કઈ હેલ્પ કરું? તમે શું હેલ્પ કરવાના? વધીને તમે મને ધક્કો મારી શકો, બીજું તો એટલે એ જ હેલ્પની વાત હતી, બાકી કઈ ના કરી શકું. ના એ તો હું હમણાં દીપને બોલાવીશ ને એટલે એ આવશે અને એક્ટિવાને ગેરેજ પર મૂકી આવશે. આજે પહેલી વખત આટલા સમય પછી તમારી સાથે વાત કરી રહી છું. મારા સાસુ તો ક્યારેય મને તમારા ઘરનું નામ પણ નથી લેવા દેતા. અને કેવું કહેવાય ને કે તમે પાડોશીમાં રહો છો છતાંય તે અમારા મેરેજમાં જ નહોતા આવ્યા. પણ આ સ્વીટી બેન, તમને ખબર છે કે આવું કેમ? આઈ મીન મારા સાસુ અને તમારા સસરા વચ્ચે એવો તો શું પ્રોબ્લેમ છે કે મને તમારા ઘરે ના આવવા દે, તમે ક્યારે અમારા ઘરે ના આવો? ના ગોપીબેન, મને એ વિશે કાંઈ જાણ નથી. મારા સસરાએ તો હંમેશા મને એક જ વાત કહી છે કે ગમે તે થાય, એ તમારા જે સાસુ છે એનું નામ ભારતીબા છે, હે ને? કેમ કે અમે તો કોઈ દિવસ ગયા જ નથી એટલે ખબર જ નથી. પણ એ રીતના બોલે છે કે ભારતીબાનું આ ઘરમાં નામ નહીં લેવાનું. ખબર નહીં એ લોકોને શું જૂની દુશ્મની હોય, પણ મને એ નથી સમજાતું. હવે આપણે લોકો તો પાડોશી છીએ, એવા કંઈ લોહીના તો સંબંધ નથી કે લોહીના સંબંધમાં આટલી ગાઢ દુશ્મની થાય. તમે તમારા ઘરે, અમે અમારા ઘરે, બે ઘડી વાતચીત થઈ જાય તો એમાં શું જવાનું છે? પણ જોવો ને, કહેવાય ને કે પહેલો સગો જ પાડોશી કહેવાય છે. અને આ ખબર નહીં મારા સાસુને શું પ્રોબ્લેમ છે. અને તમને મારા સાસુ મારી કોઈ વિશે કંઈ માહિતી જ નથી. મને તો દીપ બધી વાત કરે છે. તમારા હસબન્ડનું નામ રોનક છે, એ એન્જિનિયર છે, હે ને? હા, તમને એવો સમય મળતો હશે. બાકી અમારા ઘરમાં તો અમારા સસરા જરા કંઈ નામ સાંભળે ને તો અમારું આવી બને. તમે ઓળખતા નથી મારા સસરાનો સ્વભાવ કેવો છે? ના 6 મહિના થયા અમારા લગ્નને, પણ દીપ મને તમારા ઘરના લોકો વિશે બધી જ વાત કરે. ત્યાં સુધી પણ વાત કરતા હોય છે કે રોનકભાઈ અને દીપ બંને નાના હતા તો સાથે સ્કૂલ જતા, સાથે ભણતા. પછી અચાનક શું બન્યું ને એ વાત મને ક્યારેય દીપ નથી કરતા. હું પૂછીને થાકી ગઈ કે એવી તો શું ઘટના બની કે આટલી મિત્રતા ગાઢ હતી અને અચાનક જ દુશ્મન બની ગયા. હા એ જ ને. બાકી મને નથી લાગતું કે એવી મોટી કોઈ વાત હોવી જોઈએ. હવે એ લોકો એકબીજાનું મોઢું શું નામ પણ સાંભળવા માટે તૈયાર નથી. અને હવે એક વાત કહું ગોપીબેન, ઉંમર સાથે બધી વસ્તુમાં બદલાવ આવવો જોઈએ. પણ આ બંનેની તો આટલી ઉંમર થઈ છે ને તોય તે ખબર નહીં કેમ એમના સ્વભાવમાં કંઈ સુધારો આવતો નથી. સ્વીટી બેન, એવું જ હોય છે. જ્યાં સંબંધ વધારે ગાઢ બની જાય ને એ સંબંધમાં એક નાની અમથી ગાંઠ સંબંધને ખરાબ કરી દેતી હોય છે. બસ એવી જ ગાંઠ કોઈક આ મારા સાસુ અને તમારા સસરા વચ્ચે બંધાઈ ગઈ છે કે જે છૂટતી જ નથી.
મેં ઘણી વખત મારા સાસુને તમારા લોકો વિશે વાત કરી કે મને તેવી ઈચ્છા છે કે આપણા પાડોશી છે તો હું સ્વીટીબેન સાથે ક્યાંક ફરવા જાઉં, અમારે પાર્લરમાં જવું હોય, કોઈ ફંક્શનમાં જવું હોય તો સાથે જઈ શકાય. પણ નામ લઉં છું ત્યાં જે ભડકી જતા હોય છે. કંઈ નહીં, હવે આપણા બંને વચ્ચે તો મિત્રતા થઈ ગઈ છે ને. તમે મારા ઘરે આવજો, હું તમારા ઘરે આવીશ. નહીં નહીં હા ગોપીબેન, આ વસ્તુ રહેવા દેજો. કેમ કે જો આપણા બંનેનું ઘરે આવવા જવાનું શરૂ થયું ને તો આપણે પોતે જ ઘરની વહુઓ થઈને આપણા ઘરમાં કજિયા કંકાસ નાખશું. કેમ ખબર છે? કેમ કે હવે આ લોકોને એકબીજાના નામ પસંદ નથી અને બંનેને ખબર જ છે કે આપણે વહુઓ છીએ. તો હું તમારા ઘરે આવીશ તો ભારતીબાને તકલીફ થશે, તમે મારા ઘરે આવશો તો મારા સસરાને તકલીફ થશે. ખોટો આપણે જાતે શું કામ આપણા ઘરમાં ક્લેશ ઊભો કરવો? એટલે આમ બહાર આવતા જતાં મળી લઈએ ને આપણે. સાચી વાત છે તમારી. કલેશ થાય એવું આપણે નથી કરવું. કંઈ નહીં, ચલો મળીશું પાછા ક્યારેક. હા તમે જાઓ, હું દીપને બોલાવી લઉં છું. પણ આ તમે દીપભાઈને ક્યારે બોલાવશો, ક્યારે આવશો? ચલો ને ધક્કો મરાવી દો. અરે ના ના, એ તો હમણાં આવશે અને ગાડી ગેરેજ પર મૂકી દેશે. અચ્છા, જૂની થઈ ગઈ છે ને? હા, બહુ જૂની થઈ ગઈ છે. હું કહું છું દીપને કે મને નવી લેવી છે, ગાડી બદલી દો, પણ એ માનતા જ નથી ને. બસ આ એક વસ્તુ થાય એમ છે, આપણે છે ને લોકોનો સ્વભાવ નથી બદલી શકતા, પણ આ વસ્તુઓ તો બદલી શકીએ. સાચી વાત છે. સારું, ચલો, જય શ્રી કૃષ્ણ, આવજો. જય શ્રી કૃષ્ણ. દીપને જ ફોન કરવો પડશે. હાશ, આ છેલ્લું કામ છે. આ કપડાં હંકેલી લઉં ને. ના પાડી છે ને મમ્મી, બધું કામ તમારે નહીં કરી લેવાનું. હું ઓફિસથી આવું ને પછી ઘરનું કોઈ કામ નથી બચતું મારા માટે. હા બેટા, તું ખાલી મને એટલું કહે કે તું ઓફિસે આરામ કરવા જાય છે. નહીં ને, તું પણ કામ જ કરે છે ને, તો હું તારું થોડુંક કામ કરી લઉં. તેમાં શું થઈ ગયું? તને આરામ મળે ને બેટા. હા, પછી આ તમારા ફ્રેન્ડ શાંતુબા શું કહે છે કે આ વહુ તો કેવી આવી છે કે બહાર પોતે કામ કરવા જાય છે એટલે ઘરના કામ બધા સાસુ પાસે કરાવે છે. શાંતાભાઈ એવું તો કહે જ નહીં, કારણ કે એ લોકો બધા ભેગા રહેતા ને ત્યારે એની વહુ નોકરી કરવા જતી ને તો શાંતાબા પણ આવું જ બધું કરી લેતા. એની જ પાસેથી તો હું શીખી છું કે વહુ નોકરી કરે તો સાસુએ થોડુંક કામ કરવું પડે. ઠીક છે, પણ મમ્મી હા, બેટા. આજે કેવું થયું ખબર છે તમને? હા હું અત્યારે રિક્ષામાં આવી છું. હા, કેમ? ગાડી પેટ્રોલ ખૂટી ગયું? ના, ખરાબ થઈ ગઈ છે ને મારી ગાડી. કેટલા દિવસથી કહું છું તમારા દીકરાને કે મને નવી ગાડી લઈ દો, આ ગાડી વેચી દઈએ, પણ એ માનતા જ નથી. અને જો આજે રસ્તા વચ્ચે જ ગાડી ખરાબ થઈ ગઈ અને પછી મેં દીપને ફોન કરીને બોલાવ્યા, એ ગેરેજ ગયા છે ગાડી મૂકવા. ગાંડો છે એ. કેમ? હું જ હવે એને કહીશ કે આવતા મહિને મારી ગોપીની બર્થડે છે ને તો એને ગિફ્ટમાં ગાડી જ આપ. હા, અને જ્યારે ગાડી ખરાબ થઈ ને ત્યારે મને આ બાજુમાં કોણ રહે છે, સ્વીટી બેન, એમના સસરા, એમનું નામ શું છે મમ્મી? ધીમો. હા, એ ભીમાભાઈના વહુ મળ્યા હતા. એટલો સારો સ્વભાવ છે એમનો. કોનો? અરે એમની વહુનો. હા. અને તમને ખબર છે એમની વહુ છે ને એમનું જેવું નામ છે સ્વીટી, બસ એવા જે સ્વીટ છે. એટલી મસ્ત વાતો કરતા હતા ને. આજે મને એવું ફીલ થયું કે મારી પણ કોઈ ફ્રેન્ડ મળી ગઈ. મેરેજ પહેલાં તો મારી કેટલી બધી ફ્રેન્ડ્સ હતી, હવે જુઓ ને ધીમે 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 બધી છોકરીઓના મેરેજ થઈ ગયા અને અમે બધા પોતાના ઘર સંસારમાં પડી ગયા. અને અહીંયા આવ્યા પછી આ પહેલી વખત મને કોઈ ફ્રેન્ડ મળી હોય ને એવું લાગ્યું. હવે મારે પાર્લરમાં જવું હોય, ફંક્શનમાં જવું હોય, કોઈ ફેસ્ટિવલમાં સાથે એન્જોય કરવું હોય તો આ સ્વીટીબેન સાથે જ કરીશ. કેમ? આખી સોસાયટીમાં એક સ્વીટી જ છે. અરે કેટલી બધી તારી ઉંમરની વહુઓ છે ને છોકરીઓ છે. દોસ્તી કરવી હોય ને તો એની સાથે કર, આની સાથે નહીં. જુઓ મમ્મી, આપણા સામેનું ઘર ખાલી છે, બીજા બધા ઘર આમ દૂર દૂર છે, અને આ બાજુમાં રવજીભાઈ અને શાંતુબા બે તમારી ઉંમરના છે, તો મને એમની સાથે થોડી દોસ્તી કરવી ગમે. હું તો મારી એજ ના હોય એની સાથે જ દોસ્તી કરું ને મમ્મી. હા કર ને. અને ભલે ને ઘર દૂર દૂર ન રહ્યા, તારે ક્યાં પગેથી ચાલીને જવું છે? ગાડી તો છે, આ સેલ્ફ માર્યો ને આ ગાડી દોડી, પણ અહીંયા બાજુમાં તો નહીં જ. પણ કેમ મમ્મી, એમાં શું પ્રોબ્લેમ છે? અને જ્યાં આપણો સ્વભાવ મેચ થાય ને ત્યાં દોસ્તી કરવી ગમે. ગમે તેની સાથે ના ફાવે વાતો, ગમે તેની સાથે વાતો શેર કરવી ના ફાવે. હા, તો એની સાથે તને આજે પહેલી વખત વાત કરવાનું મન થયું, તને ગમ્યું, એવી જ રીતે તું બીજાની સાથે વાત કરીશ ને તો ત્યાં પણ તું મેચ થઈ જ જઈશ, પણ આની સાથે તો નહીં જ. પણ શું પ્રોબ્લેમ છે મમ્મી, કહેશો તમે મને? હમણાં નહીં કહું, વખત આવે કહીશ. એ વખત ક્યારે આવશે? આવશે.
શું આવશે? વખતની શું રાહ જોવાની મમ્મી? અત્યારે જ કહો ને. મને એકવાર એવું કહો કે એવી તો શું પ્રોબ્લેમ છે કે આપણે લોકો એમની સાથે કોઈ વ્યવહાર નથી રાખતા? ગોપી, તું મને અત્યારે કાંઈ ન પૂછે ને તો સારી વાત છે. બાકી એનું નામ સાંભળીને તો મારો જે પિત્તો ખરાબ થાય છે ને એ મને જ ખબર છે. પણ કેમ? કારણ શું છે? હમણાં નહીં કહું. બસ એક જ વાત કરો, જ્યારે કહું ત્યારે હમણાં નહીં કહું, હમણાં નહીં કહું. કેમ નહીં કહો? અત્યારે જ કહો મમ્મી. જે દિવસે તું એ કારણ જાણીશ ને તે દિવસથી તું પણ મારા જેવી જ થઈ જઈશ. મમ્મી, હું એવી થવું કે ના થવું, પણ અત્યારે મારે જાણવું છે કે એવી તો શું વાત છે કે તમે એ લોકો સાથે કોઈ વ્યવહાર રાખવા નથી માંગતા? સ્વીટી બેનને પણ આ જ પ્રશ્ન છે. એમને પણ એમના વર નથી કે એમને પણ એમના વર કે એમના સસરા નથી કહેતા, અને તમે મને નથી કહેતા, દીપ પણ નથી કહેતા, તો મને ખબર કેવી રીતે પડે? બસ તો કોઈ તને નથી કહેતું, તું કોઈને નથી કહી શકતી, તો એનો અર્થ એમ કે કંઈક તો છે. પણ છે ને, અડધી રાતે સૂરજ ન ઉગે, એના ટાઈમે જ ઉગે. એવી રીતે જ્યારે એનો સમય આવશે ને ત્યારે આ બધી વાતનું બ્લાસ્ટ થઈ જશે. અત્યારે તું છે ને મારો પિત્તો નહીં ખસાવ. જા, મારે કામ છે ને, તું અંદર જા, ચા બનાવી રાખી છે, ઠરી જશે. ના મમ્મી, હું નહીં જાઉં. મને કહો તમે. શું કામ નહીં જાય? કીધું ને કે અંદર જા અને તારો ચા નાસ્તો ખાઈ લે. થેપલા બનાવ્યા છે, જા. પછી રાતે આજે આપણે ખીચડી ને કઢી કરશું, પણ અત્યારે તું તારી ચા પી લે અને મારી સાથે વધારે તું દલીલો નહીં કર. જા કહું છું. મમ્મી, તમે મારી સાથે આ રીતે વાત કરશો? હા, જ્યાં સુધી એનું નામ આવશે ને તારા મોઢામાં ત્યારે તો એવી જ વાત થશે, કોઈ પ્રેમની વાત નહીં થાય. તું જાય છે કે હવે? ઠીક છે મમ્મી, હશે. મને કંઈ જાણવાનો હક જ નહીં હોય ને આ ઘરનો. ગોપી, તને શું ખબર આ હૈયામાં કેટલી જ્વાળા ભભૂકે છે? બસ હું બહાર નથી કાઢી શકતી. જે દિવસે કાઢીશ ને એ દિવસે બસ કામ હોય ને એટલે ભાગતા થવાનું. હું તો દેખાવ જ નહીં. અરે ઘડિયાળમાં જોતો હતો, ઘડિયાળમાં જોઉં કે તને જોઉં, બંને એક સાથે તો ન જોઈ શકાય ને. હજી હું આમ જોવા જતો તો ત્યાં મને પકડી લીધો. બોલો. કદર જ નથી રહે હવે મારી આ ઘરમાં. ના, એવું તો નથી. કદર કરવા માટે શું કરવું પડે કે એટલે હું કદર કરીને બતાવું. કાંઈ નહીં, મસ્તી કરું છું. મારે તમને કંઈક કેવું છે. હા, અચ્છા, કામ છે. હા, શોપિંગનું લિસ્ટ રેડી જશે હે ને? મોકલી આપો એટલે જોઈ લઈએ. ના હો, દર વખતે શોપિંગ થોડી હોય. પિયર જવું હશે હે ને? હજી હમણાં જ જઈને આવી છે, હવે ન બોલતી કે જવું છે. તમે એટલા એડવાન્સ છો ને, કઈ મારી વાત જ નથી કરવી. જાઓ વાત. અરે બોલ શું કેવું છે? આપણા પડોશી છે ને, ભારતીબાના વહુ ગોપીબેન, હા, એ મને હમણાં બહાર મળ્યા હતા. અચ્છા, શું કહેતા હતા? અરે એમનો સ્વભાવ કેટલો સારો છે. પપ્પા જે રીતે વાત કરે છે ને કે આવા છે ને તેવા છે ને, મને તો જરાય ન લાગ્યું. મને તો એનો સ્વભાવ એકદમ ગમ્યો કે મળતાવડો સ્વભાવ છે, ગમે તેની સાથે મેચ થઈ જાય. હશે, હવે આપણે એ લોકો સાથે હવે સંબંધ જ નથી તો પછી એમને જાણીને શું કરવું છે? છોડ ને, તું પણ એમનાથી થોડી દૂર જ રહે ને તો સારું છે. તમે કેમ આવા થઈ ગયા? આ પપ્પાના ગુણ ધીમે ધીમે આવતા જાય છે. ના, એવું નથી. આ તો પપ્પાને નહીં ગમે એટલા માટે હું તો તને કહેતો હતો કે ખોટું પછી આપણા ઘરમાં મગજમારી ન થાય. પપ્પાને ક્યાં આપણે કેવું છે? આ તો આપણે બેન એટલું તો બને છે ને, અને મને ખબર છે કે તમને છે ને એ લોકો સાથે કાંઈ પપ્પા? પ્રોબ્લેમ નથી. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. શું કહેવું નથી પપ્પાને? અરે એ તો ખાઈ નહીં. આ માર્કેટ ગઈ હતી ને તો આપણે મારી પાસે અમુક વસ્તુ મંગાવી હતી, એ ના મળી. બસ મેં બધી વાત સાંભળી લીધી છે. ભારતી ડોશીની વહુ વાળે ઊભી રહીને વાત કરે છે. અરે પપ્પા, તો શું થઈ ગયું? તમે થોડી શાંતિ રાખો ને, ગુસ્સે ના થાવ. હા, એટલે તું એ વહુની ભાષા બોલવા માંડ્યો એમ ને? ના, હું એવું નથી કહેતો. હું એમ કહું છું કે હવે મળી લીધું તો મળી લીધું, એમાં એટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી. તું ક્યાં જતો હતો? ઓફિસ માટે. હા, તો તારું ઓફિસનું કામ સંભાળ, ઘરનું નહીં. અને હું કહું છું, શું કામ હતું ભારતી ડોશીની વહુનું? જુઓ પપ્પા, પહેલાં તો શાંત થઈ જાઓ. એવું છે ને, કંઈ હું હાથે કરીને એને મળવા નથી ગઈ કે સ્પેશિયલી એને જ મળવા જાઉં.
આ ગોપીબેન જોબ પર જતા હતા અને એમનું એક્ટિવા બંધ થઈ ગયું હતું તો બિચારા મદદ માટે કોકને ગોતતા હતા તો મેં કીધું લાવ મદદ કરી દઉં. એટલે તું ગેરેજ વાળી છો, તેની મદદ કરવા ગઈ? પપ્પા આ કેવા શબ્દ બોલો છો તમે? અને હું એક વાત કહું તમને, મને નથી ખબર કે તમારી અને ભારતીબાની શું દુશ્મની છે, પણ એમાં આ ગોપીબેન ને અમારે લોકોને શું આટલું બધું દુશ્મની છે તો ખબર છે ને, એની સાથે આપણે વ્યવહાર નથી ખબર છે ને, એનું નામ સાંભળું તો ભડકી જાઉં છું, મારો પારો આસમાનમાં જતો રહે, ખબર છે ને? શું કામ એનું નામ લેવું જોઈએ? પપ્પા ધીરે બોલો, આસપાસમાં કોઈ સાંભળશે તો એમ લાગશે કે આપણા ઘરમાં ઝઘડો થાય છે. અરે બધાને ખબર છે આ લોકોને ઝઘડો ચાલે જ છે, એમાં કઈ નવી વાત નથી. અને તું તારી વહુનું બહુ માનવા માંડ્યો છે આજકાલ, એનો પક્ષ લેવા માંડ્યો છે. એવું નથી, પણ તમે જે રીતે વાત કરો છો એ મને યોગ્ય ન લાગ્યો એટલે હું તમને ખાલી કહું છું. મને ભારતી ડોશીના નામ આરે છે ને નફરત છે, એનો આપણા ઘરમાં નામ ન આવવું જોઈએ. સારું પપ્પા, નામ નહીં આવે, પણ હું એક વાત કહું, આ તમારા લોકો વચ્ચે જે વેર હોય એ તમે અમને કહેતાય નથી કે શું તકલીફ છે, તો અમને ખબર પડે તો અમે એને મોઢું ન બતાવીએ. કહી દો ચલો અમને. કહેતા નથી તો પૂછે શું કામ? તને ખબર છે ને કહેવાનો નથી તો રોજ રોજ શું કામ પૂછે? અને ભારતી ડોશીને ભૂખ ભવડો લઈ ગઈ લાગે, એની વહુને લૂંટવાનું ચાલુ કરી દીધું, એટલે એની પાસે વેચરા કરાવવાનું ચાલુ કરી દીધા. અરે પપ્પા કેવી વાત કરો છો? હવે આજકાલના સમયમાં તો બધા લેડીઝ જોબ કરતા હોય છે. હા, સ્વીટી નથી કરતી એ વાત અલગ છે, પણ એમાં કંઈ ખોટું નથી કે ખરાબ વસ્તુ નથી ને. એ તો જેના ઘરમાં ખાવાના ખૂટી જાય ને ઈ હાઉ પણ જોબ કરાવે, બાકી મારા ઘરમાં ખાવાના ભંડાર ભેજ ભંડાર. પપ્પા હવે તમે વાતને ક્યાંની ક્યાં લઈ જાઓ છો? હવે એ બધી વસ્તુને શું લેવા દેવા? હવે કોઈ લેડીઝને જોબ કરવી હોય તો એનો મતલબ એ તો નથી ને કે એના ઘરમાં ખાવાના ખૂટતા હોય તો જ કામ કરે. અરે એ તો પ્રવૃત્તિ માટે ને શોખ માટે કરતા એ વાત અલગ છે, અને ભૂખ ભડકા વળી ગઈ હોય ને એ વાત એ અલગ છે. સારું પપ્પા, જે હોય એ સારું. ચલો અમે નહીં બોલાવીએ, બસ તમને આમાં જ ખુશી મળે છે ને? અરે હવે તમને ઈ જ નહીં બોલાવે, હું હમણાં જઈને ભડકો કરું છું, એના ઘરમાં જઈને આગ લગાડી દઉં છું. અરે ના એની જાતની પપ્પા, ભારતી ડોશી. પપ્પા આપણે એવું કઈ નથી કરતા. પપ્પા પપ્પા મારી વાત તો સાંભળો પપ્પા. અરે પણ અરે બાપા, તમારા પપ્પાનો મગજ તો જો તીખા મરચા જેવો છે. આપણને ક્યાંય કે મને આવી ખબર હોત ને તો હાચે રોનકું ન મળે. ખબર પડી ગઈ ને? હું કહેતો તો ને કે તું ન મળે ને તો તું મને કે પપ્પા જેવા થઈ ગયા ને આમને તેમને. લે જોઈ લે વાત કરીને શું મળ્યું. એમ નહીં, હવે હું કરશું ત્યાં? એ તો જે કરવાનું હશે એ પપ્પા કરશે, અને બાકી ભારતીબા એ પણ કે એને છોડશે નહીં. બંને તલવાર સામસામે ટકરાશે. તિખારા થવાના એ વાત તો પાકી જ છે. તિખારા થતા પેલા રોકી લઈ. હાલો આપણે જઈએ. હાલો. મારે નથી જવું, તારે જવું હોય તો જા, મારે કામ છે, હું ઓફિસ જાઉં છું. જા, બાય 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 બાય. ખરા છે, મને એવું લાગે છે અને ખબર જ હશે કે આ બે તલવાર ભટકાવાની છે ને તો આપણે ગળા કપાઈ જશે. મારે નથી જવું ભાઈ. હાલો. ગોપી, શું થયું? કેમ આવી રીતે બેઠી છે અહીંયા? નથી વાત કરવી મારે કોઈ સાથે. કેમ? મમ્મી કંઈ બોલ્યા? ઓફિસમાં કંઈ થયું? કહેશે શું થયું છે એ? દીપ, આ ઘરની કોઈ વાત જાણવાનો મને હક જ નથી ને. કઈ વાત છુપાવી મમ્મીએ? કે મેં શું થયું? નથી ખબર તમને. હું આવી ત્યારથી પૂછું છું ને તમને લોકોને કે એવું તો શું છે કે આપણે આ બાજુવાળા ભીમાભાઈ, એમની વહુ, એમનો દીકરો એ કોઈ સાથે સંબંધ નથી રાખતા. મને જાણવું છે, મને એટલો તો હક છે ને. હક છે તને જાણવાનો, પણ સાચું કહું તો શું વાત છે મને પણ નથી ખબર. આ તમે ખોટું બોલો છો. અરે શું ખોટું બોલું છું? મને પણ નથી ખબર સાચેમાં. હું પણ મમ્મીને જ્યારે પણ પૂછું કે શું થયું છે, કેમ આવી તું એ લોકોની સાથે વાત નથી કરતી, એમનું નામ લઈને ઝઘડો કરવા લાગી જાય છે, ખીજવવા લાગી જાય, તો કહે છે કે મારે નથી કહેવું. આવું જ મને દર વખતે કહે છે. ટાઈમ આવે ત્યારે હું તને કહીશ. કેટલી વખત પૂછું હજી પછી? વાહ, બહુ સરસ. હા, તમે મમ્મી સાથે વર્ષોથી રહો છો અને તમને નથી ખબર, અને તમે આ વાત મને કહેશો અને હું માની પણ લઈશ ને. તને ખોટું લાગતું હોય ને તો તું મમ્મીને પૂછ કે તમે આ વાત દીપને કરી છે. જો મને એટલી તો ખબર છે કે તમને, રોનકભાઈને, ભીમાભાઈને અને મમ્મીને આ બધાને ખબર છે. ખાલી નથી ખબર એમના ઘરમાં સ્વીટીબેનને અને અહીંયા મને. અને આ વાત છુપાવવાનો મતલબ શું છે? જ્યારે અમારે તમારા લોકોની સાથે જ રહેવાનું છે તો ઘરની બધી વાત અમારા લોકો સાથે તમારે શેર કરવી જોઈએ ને. હવે હું જ તે મારી લાઈફની કોઈ વાત તમને ના જણાવું તો તમને કેવું લાગે? હા, એ નહીં જ ગમે, સ્વાભાવિક વાત છે એ. પણ તને આજની જ વાત કરું.
આ પેલો ગ્રુપમાં મેસેજ આવ્યો છે ને બધા ચારધામની જાત્રાએ જવાના છે, તો મેં મમ્મીને કીધું કે તારું પણ નામ અમે લોકો લખાવી દઈએ. તો મને કહે કે ના, પેલા ભીમાભાઈ આવવાના હોય ને તો મારે નામ નથી લખાવવાનું, એમની જોડે હું નહીં જાઉં, તો એના પૈસા તું મને આપી દેજો, હું ગરીબોને ખવડાવી દઈશ. આવી બધી વાતો કરે મમ્મી. અને ત્યાં એમના સસરા પણ આવી જ વાતો કરે છે. તમને ખબર છે, મને આજે સ્વીટીબેન મળ્યા હતા રસ્તામાં. આ મારી ટુ વ્હીલ ખરાબ થઈ ગઈ ને, તો તમને ફોન કર્યો એ પહેલાં એ મને ત્યાં મળ્યા હતા. એ પણ એ જ કહેતા હતા કે શું પ્રોબ્લેમ છે આ મારા સસરા અને તમારા સાસુ વચ્ચે, કે એ લોકો આપણને નથી બોલવા દેતા અને પોતે પણ નથી બોલતા. એવી તો કઈ વાત હોય કે જેમાં બોલાવાનું જ નહીં? ચલો 1 મહિના 2 મહિના, પણ પછી તો ગુસ્સો ઓછો થઈ જાય ને. આ તો કહે છે વર્ષોથી નથી બોલાવતા. વર્ષોથી ચાલુ છે, ખબર જ નથી પડતી કેમ આવું થાય છે. મને પણ નથી યાદ કંઈ, ને મમ્મીને જ્યારે પણ પૂછું તો મને સામે ખીજવાવા લાગી જાય. એટલે હું પછી વધારે વાતને ખેંચતો નથી અને એનો વિષય હું કાઢતો નથી. એટલે હું તને પણ કહું છું કે મમ્મીની સામે એ લોકોનો વિષય નહીં કાઢવાનો, ખોટા મમ્મી અકળાઈ જાય છે એ લોકોની વાત સાંભળી. હા તો ઠીક છે, હું વિષય નહીં કાઢું એમનો, પણ હું સ્વીટીબેનને તો બોલાવીશ જ. મારા અને સ્વીટીબેન વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી, તો અમે બંને શું કામ એકબીજાને ના બોલાવીએ? હા, પણ મમ્મી ઘરે ના હોય, બીજા કોઈકને ત્યાં ગયા હોય ત્યારે તું બોલાવ. બાકી મમ્મી જોઈ જશે ને તો પાછું ઘરમાં મહાભારત થઈ જશે. એમાં શું મહાભારત થાય? તમે મમ્મીને કહી દેજો. એમને આપણને એક તો કેવું નથી કે શું વાત છે કે જેના લીધે નહીં બોલાવાના, અને એક બાજુ આપણને બોલાવવાની ના પાડે છે. તો પછી નથી બોલાવાના તો એને કારણ આપવું પડે ને કે આ કારણ છે ના બોલાવવાનું. અરે આ ભીમા કાકાનો છોકરો છે ને, અમે બંને નાના હતા ને ત્યારે સાથે ભણતા, સાથે રમતા, અમે પાક્કા ભાઈબંધ હતા. અને પછી અચાનક ખબર નહીં શું થયું તો મમ્મી મને ત્યાં જવા જ ના દે, અમને બેને મળવા જ ના દે. અને એને ત્યાં અચાનક એવું તો શું થયું હશે? ખબર નહીં હવે શું થયું. એ પણ પછી મને મળવાનું બંધ, એણે પણ મને મળવાનું બંધ કરી દીધું, મને પણ એના ઘરે નહીં જવા દે. પછી ખબર નહીં, એ લોકો કહે છે કે હવે તમારો સંબંધ અમારી જોડે નહીં, અને મમ્મીએ કહી દીધું કે આપણો સંબંધ એ લોકો જોડે નહીં. એટલે ત્યારથી વાતો બંધ થઈ ગઈ છે. અને કોઈનો પણ ઉલ્લેખ નીકળે એટલે ઘરમાં ઝઘડા થાય. જે પણ હોય, હું સ્વીટીબેનને બોલાવીશ બસ. અરે મમ્મી અકળાઈ જશે. હા યાર, સ્વીટીને હવે ઘરે લાવશે તો મમ્મી જોઈ જશે તો ઝઘડો થશે. કંઈક કરવું પડશે. હે ભારતી ડોશી, આ તારી વહુ જે નોકરી કરે છે એ ગામ હારું નોકરી કરે છે? કેમ? ઈ કહેવા માટે તારે અહીંયા આવવું પડ્યું? અરે મારી વહુને રસ્તે ઉકામે ઊભી રાખી. કા ઊભી રાખી એટલે? એટલે કેવા હું માંગે છે? અરે મારી વહુ જાતી હતી અને તારી વહુની ગાડી બંધ પડી તો મારી વહુને ઉકામે ઊભી રાખી. મારી વહુને કાંઈ શોખ નથી થતો કે તારી વહુને ઊભી રાખે. તારી વહુએ એની સામે હસી અને એને કેમ છો પૂછ્યું, એટલે મારી વહુમાં એટલા સંસ્કાર છે કે એને જવાબ આપ્યો. એમાં ખોટું શું કર્યું? હા, સંસ્કારના તો તારા ઘરમાં ડુંગરા ઊભા છે. તારી વહુની ગાડી બંધ પડી હતી એટલે મારી વહુ પાસે મદદ માંગી હતી. એ ના, તારી વહુએ આવીને પૂછ્યું કે કેમ અહીંયા ઊભા છો, શું થયું, હું તમને કઈ હેલ્પ કરું, એટલે એણે એનો જવાબ આપ્યો. એમાં ખોટું શું કર્યું? હા, તમારા ઘરમાં તો એટલા બધા સંસ્કાર છે ને, પેલા ગામને લૂંટી લીધા અને હવે કોઈ ન બચ્યું, વહુને લૂંટવાનું ચાલુ કરી. વહુને લૂંટવાની ચાલુ કરી. તારી વહુને સંભાળીને બેસને, મારી વહુને હું સંભાળું છું. એ નોકરી કરે કે ગમે એ કરે, કઈ તારા ઘરના લેવા તો નથી આવતી ને, અને તારા ફેક્ટરીમાં તો કામ નથી કરતી ને. ગમે એ કરે નહીં, ગામના વૈતરા કરે, કારણ કે ઘરમાં ભૂખ બવડો લઈ ગઈશ. બસ ભૂખ ભવડો લઈ ગઈ. સમયને ઓળખ, ભગવાનને ઓળખ કે હજી તારા ઘરમાં શું થશે. એટલી એ શરમ આવે કે ધણી વયો ગયો છે તો એ હાન હી કરે. હા. કઈ મર્યાદા છે, કઈ શોખ છે? કોના પાપે ગયો છે ઈ તું અને આ તારો કાળું દિલ, આ તારું કાળું હૃદય સમજે છે. એ તો પાપ જેના કર્યા હોય ને ઈ ભોગવે. હું તો જાહો જલાલી ભોગવું છું, તમે ભૂખે બવડાઈ ગયા. હજી તારો ઘડો નથી ભરાયો ને ત્યાં સુધી તું જલસા કરી લે. જે દિવસે ભરાઈ જશે ને કાંકરીએ મારવાની જરૂર નહીં પડે. આ મારા શબ્દ યાદ રાખજે તું. એટલે મારો નથી ભરાણો અને તારો ઘડો ભરાઈ ગયો એટલે ભૂખ આવી ગઈ, એમ જ ને? ના, એમ નહીં. તારે જે ઊંધા અર્થ લેવા હોય ને એ લે,
પણ મારો ભગવાન તને નહીં છોડે એટલું યાદ રાખજે તું. આજ મારો દિવસ તપેશ, કોઈની મજાલ નથી, કોઈના શ્રાપ, કોઈની બદદુઆ મારા ઘરની આજુબાજુ ન ફરકે. હા તો ધ્યાન રાખજે, આ તપતું જ રહેવા દેજે, ક્યાંક તારા ઘરમાં ને તારા જીવનમાં અમાસ નો આવી જાય. અને બીજી વાત, આ ગાડી આ કેમ મૂકી છે? તારા છોકરાને કે છે ગાડી પોતાની હોજમાં રાખે. હું એમ કહું છું ભીમા, આટલો બધો તું ઉકળે છે કેમ? અવાજ તો ધીમે રાખ, મને સંભળાય છે. નકામું જો ક્યાંક ને ક્યાંક તારી 999 નસ ખેંચાઈ ન જાય. અરે નસ નહીં ખેંચાય, જો આમાંથી આગ નીકળી જાય ને તો ભડકો થઈ જાય. એ તું જ પહેલા ખેંચાય. મારી વાતનો જવાબ દે, મારી જગ્યામાં ગાડી કેમ મૂકી? ના, મારી આ લાઈન છે અને એની અંદર જ મારી ગાડી છે. પેલા વાપણી વાળાને લઈ આવી માપી લો, પછી મને કે છે નાળિયેરીનું થડ છે ને ત્યાં સુધી મારી હજ છે. તારી ગાડીનું મોઢિયું આખું બહાર છે. તો ઈ તને નડત ને તો માપણી વાળા તું લઈ આવ, મને નથી નડતું. અરે તારી આ ગાડીને આઘી રાખ લે, મારે નથી બપાવો. હજી જોરથી માર અરે! કે ભાંગી જાય. અને તારા છોકરાએ આ ગાડી આમ રિવર્સમાં મારવા મારી હજમાં આવે અને પાછો મારી ગાડીને અહીંથી ગળતો જાય. આ જો આ ભાગા ફોન થઈ બેઠી તો. અરે અક્કલના ઓઠા, મારી ગાડી આમથી આવે તો રિવર્સમાં ક્યાંથી આવે? અરે આમ કઈ દબાવવા રિવર્સમાં મારે અહીંથી. ના ના, હજી- તારા છોકરાને પૂછ, મને નહીં, તારા છોકરાને નથી પૂછ. પૂછવું. રસ્તામાં તારી ગાડી જતી હોય અને કોઈ અડી જાય તો તું કોની હારે ઝઘડવા જાય? મારી હજમાં કાલથી આ જો મોઢિયું છે ને તો અહીંથી કાપી નાખી, જાણ રાખજે. કોને તારા કાપે? છોકરાને કહેજે ઝાડને કાપીશ. જાણ નહીં, ગાડીએ મોઢિયાને. હજી જોરથી બોલ ને, હજી થોડુંક. અરે મારો પારો સટકેલો છે અત્યારે, મને વધારે છે ને ખીજ નહીં અપાય. અને તારા છોકરાને કહેજે ગાડી તારી પાસે રાખે. હારું હારું હારું, જોજે ક્યાંક પડી ન જાય. અવાજ ધીમો રાખ. પડી તો કુદરતની કરવત તારા ઘર ઉપર છે, મારી ઉપર નહીં. આવે છે. ભૂખે ભડકતી થઈ ગઈ તો હજી ચીંદરીનો વાળ નો ગયો. તારા ઘરે દાણા માંગવા નથી આવતી હે ને? અને જો આ ઉપરથી પડે જ છે તારા ઉપર. તારી વહુ મદદ તો માંગે છે ને મારી વહુની. ના. એને બંધ કરાય ને પેલા, ના. પછી મારે પાછળ. અને બીજી વાત, સોસાયટીમાંથી જાત્રાની બસ ઉપડે છે, ખબર છે ને? ખબર છે ને? પેલા શ્વાસ તો લે, બોલા. એ શ્વાસ મારો ચાલુ જ છે, તારો બંધ નો થઈ જાય, જાણ રાખજે. અને ઈ જાત્રાની બસમાં તારા ઘરનું કોઈ માણસ ન આવવું જોઈએ, આયોજક હું છું. કોનું ફરી ગયું છે કે તારી હામે આવે? હું તો તારું ડાચું જોવાય નથી માંગતી. આ તો પણ લાજ કાઢે, આ માથે ઘૂમતો કાઢી લે ને, મારું મોઢું ન જોવું હોય તો. તું હું કામ મારી હામે આવે છે? હા તે તારી હામો હું નહીં આવું. મેં તને કીધું એક વાત, ઈ જાત્રામાં તું આવતી નહીં. બીજી વાત, મારી જગ્યામાં તારી ગાડી નો આવી જોઈએ. અને ત્રીજી વાત, તારી વહુ મારી વહુને ન બોલાવી જોઈએ. આ ધ્યાન રાખજે, નકર છે ને મારા કુકડે હવાર થઈ જાય તેથી તારી રાત પડી જાય. પણ એ હાકરના ગાંગડા ખાજે, અવાજ બેહી ગયો છે તારો ઘાટા પાડી પાડીને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હું લાટાપાટા તૈયાર થાય છે. અરે પપ્પા, ઓફિસ જાઉં છું તો રેડી તો થવું પડશે ને. તારી વહુને મૂકો, ભારતીને ઘરે તો જવાનું ને. અરે સવારમાં તમે પાછા કેમ ગુસ્સે થાવ છો? અને આ ભારતીબાનું પાછો ક્યાં ટોપિક ઉપાડ્યો? આપણે કાલે વાત થઈ ગઈ ને પતી ગયું ને હવે શું છે? હવે એના ઘરના તો ડેલા બંધ કાલ કરી આવ્યો, હવે આપણા ડેલા બંધ કરવા પડશે ને. મને ખબર જ હતી પપ્પા, તમને રોક્યા હતા પણ તમે માન્યા નહીં. ત્યાં જઈને ઝઘડો કરીને જ આવ્યા હશો ને? હા, એને કહી દીધું, ગુજરાતી ભાષામાં કહી દીધું. હવે તારી વહુને ગુજરાતી ભાષામાં કહેવાનું છે કે એની વહુને હામાં મેં બોલાવવાનું નથી, બોલાવવાનું નહીં, હામું જોવાનું નથી. પપ્પા, એ સામેથી નથી જતી સમજો, પણ હવે બાજુમાં રહીએ છીએ, ક્યારેક આમ સામે આવવા જવાનું થઈ, પણ બાજુમાં રહીએ છીએ તો ક્યારેક સામે મળી જાય અને હસાઈ ગયું બોલાઈ ગયું તો એમાં એટલો બધો પ્રોબ્લેમ શું છે? હસાઈ કેમ જાય? દુશ્મનની સામે હસાઈ કેમ જાય? હું ભારતી પાસે ગયો તો મારથી તો કઈ હસાઈ ન ગયું.
અરે પણ કઈ દુશ્મની છે એ તો ખબર હોવી જોઈએ ને એના માટે. દુશ્- તમને પ્રોબ્લેમ શું છે એ તો તમે કહેતા નથી. અરે મારે પ્રોબ્લેમ જે છે ને એ તમને કહું છું. તમને ખબર છે ને કે મને એનાથી પ્રોબ્લેમ છે તો તમને એનાથી પ્રોબ્લેમ હોવો જોઈએ. નથી, મને પ્રોબ્લેમ નથી, કારણ કે મને ખબર જ નથી કે મારે કઈ વાતનો પ્રોબ્લેમ લેવાનો છે. એણે તમારી સાથે શું કર્યું છે એ મને કંઈક કહો તો હું પણ દુશ્મની રાખું ને. તારે ને તારી વહુને એક જ વસ્તુ મગજમાં ફિટ કરી દેવાની છે કે મારા બાપને દુશ્મની છે તો એ મારી દુશ્મની છે, બસ. બીજું વધારે કાંઈ જાણવાની જરૂર નથી. અને વહુને કહી દે છે કે આજ પછી એની વહુને બોલાવે નહીં, એના આંગણામાં ઊભી એ નો રહે. અરે એ આંગણામાં આજ સુધી ક્યારેય નથી ગઈ પપ્પા. હવે એક વખત મળી લીધું તો તમે તો બહુ ઉકળી જાવ છો. અને સાંભળો, તમને ડોક્ટરે ગુસ્સો કરવાની ના પાડી છે ને, તમારું પ્રેશર વધી જાય છે. તમે સમજતા કેમ નથી? તો મારા પ્રેશરની ચિંતા હોય તો એમ કે ને કે હા બાપુજી, મારી વહુને વોર્નિંગ આપી દઈશ, કોઈ દિવસ ભારતીના ઘર અમે નહીં જોવે, એની વહુને નહીં બોલાવે. એવું કેમ નથી કહેતો? પપ્પા, વાત એવી છે ને કે તમારો સ્વભાવ ચીડિયો થતો જાય છે. અમે કંઈ પણ કરશું ને તો તમને ગુસ્સો આવવાનો જ છે. આજે ભારતીબાને લીધે છે તો કાલે બીજા કોઈના લીધે. તમે ખોટો ગુસ્સો કરવાનું બંધ કરો. હા, હું એને કહી દઈશ, હું એની સાથે વાત કરી લઈશ, એને સમજાવવાની કોશિશ કરીશ, ઠીક છે, નહીં બોલે. પણ તમે આટલો બધો ગુસ્સો કરો એ તમારા માટે સારું નથી. પછી મારે વહુને વધારે શબ્દો કહેવા પડે ને એ ખોટું. એને કહી દેજે, એને ખબર જ છે ને કે આ ગામની અંદર મારા કુકડે હવાર થાય, બાકી મારી મરજી વિરુદ્ધ ગામમાં કોઈ કાંઈ ન કરતો હોય તો ઘરમાં કેમ થાય? તમારી મરજીની વિરુદ્ધ કોઈ નથી કરતું પપ્પા. આટલા વર્ષથી હું એમની સાથે બોલતોય નથી ને તમે કીધું તો. આ તો લગ્ન પછી સ્વીટી નવી નવી આવી, એને બહુ ખબર ન હોય, અને આપણે તો પહેલેથી નથી બોલતા. પણ એણે એકાદ વખત બોલી લીધું અને પહેલી વખત આવું બન્યું છે ને, તો તમે એટલી બધી વાતને શું કામ લંબાવો છો? હા, તો એને કહી દેજે કે આજ પછી ભારતી ડોશીની વહુને બોલાવવાની નથી અને એની હામું જોવાની નથી. નકર પછી એને કહે છે કે બાપુજીનો પારો આસમાને ચડી જાય. તમે શાંત થાવ, તમે શાંત થાવ. તમે આટલા બધા ગુસ્સે ન થાવ પહેલા તો, હે ને. હું એની સાથે વાત કરી લઈશ. પણ ફરીથી પૂછું છું, એકવાર કહો તો ખરા કે તમારા બંને વચ્ચે પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એટલે પ્રોબ્લેમ. પ્રોબ્લેમનું નામ જ પ્રોબ્લેમ. બરાબર? હવે જાણવાની કોશિશ કરવાની નથી. હવે હું તને એક પ્રેમથી વાત કહી દઉં. તારી વહુને સમજાવી દેજે, પછી મારે મારી ભાષામાં ન સમજાવવી પડે. સમજો? ગજબ છે પપ્પા. પણ ગમે તે વાતમાં ગુસ્સે થઈ જાય છે. અને આ ભારતીબાનું નામ પડે એટલે પારો આસમાને. આ સ્વીટીને પણ કોણે કીધું હતું એની સાથે વાત કરવાનું? એવરી સન્ડે તમે મને એક જ ગાર્ડનમાં લઈ જાઓ છો, ક્યારેક કોઈક બીજે લઈ જાઓ. નજીકમાં આ જ જગ્યા છે તો ક્યાં જવાના? હે તમે એ ગોપી શું કરે છે? શું કરે છે એટલે? અરે ખબર પડશે ને બાને. હા, ગોપીબેન, હા, તમે મને ના બોલાવતા હો. અરે પણ ઊભા રહો ને, આવું કેમ કરો છો તમે? જો ગોપીબેન, તમને ખબર જ છે કે આ હું તમને બોલાવું એ મારા સસરાને જરાય ગમતું નથી. કારણ વગરનું ફરીથી મારા સસરા કંઈક તમારા ઘરે આવે અને ઝઘડો થાય, મને તો અત્યારે બીક લાગે છે. તો એની કરતાં છે ને તમે ના બોલાવતા મને. અરે ઊભા રહો ને, શું તમે તે? અરે શું ઉભા રહો? આ તે દિવસે એના પપ્પાને ખબર પડી હતી કે આ તમે બંને મળ્યા હતા, વાતો કરી હતી, તો ઘરે ઝઘડો કરવા માટે આવી ગયા હતા. કેટલો મોટો ઝઘડો થયો હતો એ લોકોનો સોસાયટીમાં. એ માટે હું માફી માંગુ છું. ક્યાં આપણા ઘરે આવ્યા હતા? શું તમે દેવ? અરે સોસાયટીમાં આપણે ગાડી પાર્ક કરીએ છીએ ને ત્યાં ઝઘડો થયો એ લોકોનો. હા, પણ હવે ઠીક છે ને, એ લોકોનું તો કામ જ છે ઝઘડો કરવાનું, પણ આપણે લોકો શું કામને ઝઘડો કરીએ? અને આપણા બંને વચ્ચે તો સારું બને છે, તમે શું કામ મારી સાથે વાત કરવાની ના પાડો છો? એટલા માટે કેમ કે આપણે સારું બને છે એ વસ્તુ એ લોકો નથી સમજતા. જુઓ ને, મેં તે વાત કરી હતી રોનકને. રોનકને કંઈ તકલીફ નથી, આઈ થિંક દીપભાઈને પણ નહીં હોય, પણ મારા સસરાએ સાંભળી ગયા અને મને છે ને એમણે ચોખ્ખી ધમકી આપી છે કે આજ પછી જો ત્યાં વાત કરીને તો એમનો પિત્તો છટકશે ને તો પછી અમારા ઘરમાં કંઈકનું કંઈક કરી બેસશે. હું કહું છું ને, તમે મારા સસરાને ઓળખતા નથી. તમારા સસરાએ તમને ધમકી પણ આપી દીધી? હા, તમારા સસરા તમને ધમકી આપે તો પછી બહારના લોકો સાથે તો આવું જ વર્તન કરે ને. પણ સાંભળો, આપણે એમની કોઈ ધમકી સાંભળવાની જરૂર નથી. એ લોકોના ઝઘડામાં આપણે શું છે?
અને આપણા વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી તો આપણે તો વાત કરી શકીએ ને. હા સાચી વાત છે તમારી, હું ક્યાં ના પાડું છું, પણ મેં તમને શું કીધું હતું, આમ ક્યારેક બહાર આપણે આવતા જતા હોય ને ત્યારે મળી હા લેવાનું. તો બહાર જ છીએ, હું તમારા ઘરે નથી આવી. હા પણ આજુબાજુ નજર રાખવી પણ જરૂરી બને છે. જો જોઈ જશે ને તો પાછો મોટો ઝઘડો થઈ બહુ જશે. સમજદાર છો, બહુ સમજદાર છો દીપભાઈ. હા મને એ બીક છે કે હું અત્યારે બહાર જાઉં ને તો મારા સસરાની નજર હોય જ તે કે આ વહુ છે ને ઘરમાં નથી. અને અત્યારે એને પહેલો શક શું છે ખબર છે કે ગઈ હશે પેલા ભારતીબાને ત્યાં એની વહુને મળવા, એની પાસે મદદ લેવા. આ તમે લોકો તો છે ને હમણાં આવ્યા, અમે લોકો તો નાનાથી મોટા થયા ને ત્યારથી આ ઝઘડા જ જોતા આવ્યા છે. બંને મળે એટલે કૂતરા બિલાડાની જેમ ઝઘડ જ કરે અને આખી સોસાયટી ભેગી કરે. નાની વાત હોય ને એને મોટી કરી દે એ લોકો. એમ નહીં, તમને બેન રોનક તો મને કઈ કહેતા નથી. દીપભાઈ શું છે આ લોકો વચ્ચે તકલીફ શું છે તમને કઈ ખબર છે? મને કાંઈ ખબર નથી. હું જ્યારે ખોટું મારા બોલે છે આ અને રોનકભાઈ બંને ખોટું બોલે છે. હવે સાથે મોટા થયા હોય ને ખબર ના હોય કે શું પ્રોબ્લેમ છે. તે દિવસે તો મેં તને કહ્યું કે અમે નાના હતા ત્યારે સાથે રમતા હતા, પછી અચાનક જ અમને બંનેને એકબીજાના ઘરે જવા માટે ના કહી દીધી. સારું છે હોય એ મારી પાસે એક આઈડિયા છે શેનો? જેને કારણે આપણે બહાર નહીં તમે મારા ઘરે પણ આવી શકો છો, એ પણ તમે બંને. તમે પણ ગજબ કરો છો. અત્યારે અહીંયા રસ્તામાં ઊભું રહેવાની ના પાડો છો અને હવે ઘરે બોલાવો છો. હા. સમજાતું નથી. સમજાવું ને જો મારા સસરા હોય ને ત્યાં સુધી તકલીફ છે, કેમ કે એ બંનેને તકલીફ છે ને. મારા સસરા હમણાં જાત્રાએ જવાના છે, તમને તો ખબર જ છે જાત્રાનું આયોજન છે. તો એ જાય પછી તો ઘરમાં કોઈ નહીં હોય, પછી ભલે ને તમે લોકો બિંદાસ મારા ઘરે આવો, કોણ રોકટોક કરવાનું છે. હા હું આવું કે ના આવું એ નક્કી નહીં, પણ તમે તો આવી શકો ને. હા પણ મારા બા તો ખરા, હા પણ મારા મમ્મી તો ખરા ને ઘરે. એટલે એમને તો- ખબર પડી જશે તો. એટલે તો હું કહું છું કે હું ના આવી શકું કદાચ, પણ તમે તો આવી શકો ને. હવે તમારા બા એ પણ છે તો થોડા જિદ્દી, એટલે અમારા ઘરમાં તો પગ મૂકવા આવશે જ નહીં કોઈ દિવસ. તો તમે બંને જણા આવજો ત્યાં, એ ચારેય જણા બેસીને છે ને શાંતિથી ચા નાસ્તો કરશું ને ગપ્પા લડાવીશું. મમ્મીને શું કહેવાનું અમારે? જો ગોપીબેન એક સાઈડ એમ કહો છો કે મારે તમારી સાથે સંબંધ રાખવો છે, આ પણ ફ્રેન્ડશિપ. આ ડરે છે એમના મમ્મી. હું તો એમના મમ્મીને કહીને આવી જાઉં કે હું સ્વીટીબેનના ઘરે જાઉં છું. એ નાના ના આવું ક્યાં કહે છે? આ તમે જે કહો છો ને એ એમાં તો વસ્તુ હુંય ડરું છું હો, એવું કઈ ન આવતા. હા પછી હવે શું કરવાનું? કેવી રીતે જવાનું આપણે એમના ઘરે? હું આઈડિયા આપું. શું? જો દીપભાઈ હા તમે છે ને ઓફિસે ક્યાં જાય છે મને તો નથી આઈડિયા, હા પણ તમે જે કામે જતા હોય ત્યાંથી થોડુંક છે ને કહી દેવાનું વહેલું મોડું થાય, તમારે ડાયરેક્ટ ત્યાં આવી જવાનું, જમવાનું આપણે ત્યાં રાખી દેશું અને તમારે કંઈક બહાનું કરીને બહાર નીકળી જવાનું. હવે બધી વસ્તુ હું ના શીખવાડું ને ગોપીબેન. હા સાચી વાત છે આ. બહુ સરળ, સાચી વાત છે. એમને એમ જતું રહેવા છે કે ઘરે? હું ઓફિસમાં કંઈ પણ કહી શકું. તું શું કહે છે ઘરે? હું કહી દઈશ કે રાતનું તો શું કહેવું. છોડો એ બધું છોડો, રાત ને દિવસ હવે જો એ તમારા ઉપર છે. મેં ઇન્વિટેશન મારા તરફથી દઈ દીધું છે, હવે સંબંધ આગળ વધારવો ના વધારવો એ તમારી ઉપર. પણ આમ જો મને અત્યારે બીક લાગે છે, અમારા સસરા કંઈક ડોક્યું કાઢીને જોતા હશે ને તો મારું આ ગળું ઘરમાં નહીં રહે. હાલો ચાલ તું પણ મમ્મી જોઈ જશે ને તો વાંધો થઈ જશે. ચાલ ચાલ હા ચાલ ને, પણ ઝઘડો નહીં કરવો મારે. રોનક કેટલી વાર લાગે કામ પતાવીને આવતા યાર? આટલી બધી વાર લાગે? ખબર જ છે હું છે ને બહાર જાઉં ને એટલે કામ પતાવતા મારે વાર જ લાગે, કેમ કે કેટલી વસ્તુઓ લેવાની હોય. બહુ કામ કર. ફોન નથી મુકાતો, ફોન નથી. આ હું સામે આવું ને તોય ધ્યાન તો ફોનમાં જ હોય. શું કામનું? મૂકી દીધો બસ. કીધા પછી હી રોનક હું શું કહું છું, એક મિનિટ હો. કોઈ નથી હવે ત્યાં, બોલ ને. ખબર ને ગઈ વખતે પપ્પા આવી ગયા હતા. એટલે તારે કહેવાનું શું છે? હીરા તો શું છે? હું આ ગોપીબેનનું ને એમનું કહું છું. ગોપી અરે ફરીથી ક્યાં, ક્યારે, કેવી રીતે, શું કામ? રોનક અરે રસ્તામાં જતી હતી આ વસ્તુ લેવા તો એ મળી ગયા, પણ હું છે ને તમને સાચું કહું છું હો, હું ઊભી નથી રહી, એણે મને પકડીને ઊભી રાખી. એટલે તારે ઊભું રહી જવાનું? એ પકડે એટલે ઊભું રહી જવાનું? કાલ સવારે કોઈ છોકરો તને એમ પકડીને ઊભી રાખશે તો એની સાથે ઊભી રહી જઈશ? એમના પતિ પણ હતા સાથે, દીપભાઈ. હા તો ઊભું રહેવાય જ નહીં ને તારે. કોઈ અજાણ્યા પુરુષ સાથે ઊભી કોઈ જુએ તો કેવું લાગે? એ અજાણ્યા થોડા છે, આપણા પાડોશી છે. અને રોનક તમને ખબર છે મેં તો એ લોકોને આપણા ઘરે આવવાનું ઇન્વિટેશન દીધું છે. હા તને ઘરમાં શાંતિ નથી ગમતી કે પછી મારો હસતો ચહેરો નથી ગમતો? આવું કેમ બોલો છો? કારણ કે તું એ લોકોને ઘરે આવવાનું ઇન્વિટેશન આપીને આવી ગઈ એટલે ઘરમાં અશાંતિ થશે અને મારો હસતો ચહેરો છે ને એના પર ઉદાસી આવી જશે.
કારણ કે પપ્પા હજી સવારે જ મને વોર્નિંગ આપીને ગયા છે કે સ્વીટીને સમજાવી દેજે કે પેલી ગોપીથી દૂર રહે, અને તું આવીને હવે કહે છે કે ગોપીને મળીને આવી છે. હજી આપણે બેને વાત થાય એ પહેલા તો તું નવો કાંડ કરીને ઓ આવી છે. રોનક, શું બોલો છો તમે? મેં ઇન્વિટેશન ક્યારનું આપ્યું છે એ ખબર છે? આ પપ્પા જાત્રાએ જવાના છે, પપ્પા તો ઘરે હોવાના નથી, તો મેં કીધું આપણે ચારેય છે ને શાંતિથી ચા પાણી પીને ગપ્પા મારીશું. બિગ બોસ છે આપણા પપ્પા, એને ગમે ત્યાંથી સમાચાર મળી જ જશે. બિગ બોસના ઘરમાં ખબર છે ને, ગમે તે થાય ને એને ખબર પડી જ જાય. આપણા પપ્પાને પણ ગમે ત્યાંથી ખબર પડી જ જશે. આ હદ થઈ છે, હદ હો. કેવું છે ખબર છે, આ ઘરમાં તો બંધાઈને રહેવાનું. મને એમ હતું કે હું થોડીક તો આઝાદીમાં રહું, આ ઘરના બધા કામ કરું છું, તમને લોકોને સરખી રીતના સાચવું છું, તો બહાર જઈને હું બે માણારે વાતય ન કરી શકું. બસ હો, તને કઈ બંધનમાં નથી રાખી અમે, ને વાત કરવાની ના નથી પાડી. તને ફક્ત એક પરિવાર સાથે વાત કરવાની ના પાડી છે, અને એ છે આ ગોપી અને એનો પરિવાર. તો તને એટલી સમજ નથી પડતી? અને પપ્પા ના પાડે છે તો પછી માની જાને, તને બીજું કોઈ નથી મળતું? આ ગોપી સિવાય બીજી કોઈ ટોપી ભોપી નથી મળતી? નહીં, નથી મળતી. કેમ કે અહીંયા આટલામાં રહે છે કોણ? આ બાજુમાં બે જણા રહે છે, ઈ ઉંમર લાયક છે, એની સાથે દોસ્તી કરવા જાઓ. અને હા, આ ગોપી સાથે મેં ફ્રેન્ડશિપ કરી, તેમાં ખોટું શું છે? અરે આ કઈ થોડી પારકા જળ સાથે દોસ્તી કરવા જાઉં છું. ઈ સારી છોકરી છે, એવી નથી. એક મિનિટ, આ ફ્રેન્ડશિપ કરી એટલે હવે તું ને ગોપી ફ્રેન્ડ થઈ ગયા? હા, થઈ ગયા. અમે બે ફ્રેન્ડ થઈ. મરાવીશ હવે હું તને. જો સ્વીટી, હું તને પ્રેમથી સમજાવું છું કે તું માની જા. ઘરમાં ઝઘડા થશે, મને આ બધું ગમતું નથી. તું એ ગોપીથી દૂર રહે બસ. તું પારકા પુરુષ સાથે એકવાર ફ્રેન્ડશિપ કરીશ ને તો હું એને મારીને પતાવી દઈશ એ કેસ. પણ આ કેસ છે ને મારાથી નહીં પતે. સારું, આ જોઈએ છે ને કે તમે લોકો કેમ બંધનમાં રહો, હે ને? સારું, હો ને? ઈ જ કરીશ. તમે કયો ને આમ ચાવી મને ભરાવજો, બરાબર ને? કેજો કટપુટલી થઈને નાચ એટલે હું નાચીશ. જો મારો કહેવાનો મતલબ એવો કઈ નતો, તું ખોટો મતલબ કાઢે છે. તો તમને શું તકલીફ છે? પપ્પા નથી તો હું એની સાથે બોલું તો શું તકલીફ છે? પપ્પાને ખબર પડશે તો શું થશે ને એની મને તકલીફ છે. તો આ ઘરમાં છે ને તમે મારા પતિ છો, એ મામલો સંભાળવાનું કામ તમારું છે. અરે એ મારો બાપ છે, એ નથી ખબર? હું પતિ છું પણ એ પતિનો બાપ છે, સમજ? નહીં ચાલે આ ઘરમાં, મારું કાંઈ નહીં ચાલે. બસ આખી જિંદગી છે ને આ બાપ દીકરો કે ને એમ જ મારે કરવાનું છે. અરે પણ વાત તો, અરે યાર હવે સાલું મારું કઈ નથી ચાલતું, નથી બાપા પાસે કઈ ચાલતું, નથી ઘરવાળી પાસે કઈ ચાલતું. હું કોણ છું? આના કરતા તો ગેમ રમતો તો એ સારું હતું. તેલ લેવા જાય બધા, ગોપીએ તો લોહી પીધું છે. નિરાત, હું તો જવાની જ નથી. શાંતિ મારે તો. ફોન. હલો. हेलो जय श्री कृष्ण बा। એ જય શ્રી કૃષ્ણ ભાઈ, આપ કોણ? ઓળખ્યા નહીં તમને? બા હું રવિ બોલું, અહીંયાથી રહેતો અહીંયા. અરે હા હા, બોલો બોલો, કેમ છો? મેં તમને એટલે ફોન કર્યો કે તમને કઈ વાતની ખબર પડી કે નહીં? ના ભાઈ, આ ઓલી જાત્રા જવાની છે એ ખબર છે, પણ હું તો એમાં જવાની જ નથી, એટલે મારે ક્યાં કાંઈ ઉપાધિ જ છે. એટલે જ બા તમને ફોન કર્યો છે કે જાત્રા જવાની હતી ને એ બંધ રહી છે. હું વાત કરો છો? હા, એ બંધ રહી પણ કાં? ત્યાં છે ને ઓલો શું કહેવાય આપણે કેમ વરસાદ પડે ને હા. એમ બરફ પડે છે બહુ અત્યારે. એવું છે, એટલે એ જાત્રા કેન્સલ થઈ, હે ને? હા એ હારું હારું. એ બસ મેં તમને ખાલી છે ને જાણકારી આપવા હાટુ મેં ફોન કર્યો હતો કે મેં બાને કહી દઉં. એ હા હા, લ્યો હારું થયું. બાકી તબિયત પાણી હારા ને ભઈલા? હારું હો બા. એ હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. એ તો જા. મમ્મી, હા બેટા, આવ. શું આરામ કરે છે? અરે આરામ નથી કરતી, હું મોજ કરું છું, મોજ. શું થયું? અરે જવા દે ને, વાત જ કંઈક એવી છે, શીરો લાપસી ખાવા જેવી. એમ? હા. ચાલો તો બનાવો, પણ પહેલા વાત તો કહો. અરે તને ખબર છે ને, હમણાં સોસાયટીમાં એક જ વાતું ચાલે છે, 4 ધામની જાત્રાએ જવાની. હા, બધા એની જ વાતો કરે છે. એની જ. આ મૂક્યું, પેલું મૂક્યું, એ બધી જ વાતો ચાલે છે બધાની. હા, અરે બસે નક્કી થઈ ગઈ હતી, બધાએ પૈસા ભરી દીધા, અને જ્યાં કંઈક અંદર રસોડા બસોડા ચાલવાનો હોય ને એ બધાના ઓર્ડરે અપાઈ ગયા હતા. વાહ, સરસ કહેવાય. પણ ઈ જાત્રા કેન્સલ થઈ. શું વાત કરો છો? હમ. કેમ? બસ કેન્સલ થઈ. કોક ના કર્યા કોક ભરે, એવું કહેવામાં આવ્યું છે ને એવું સાંભળવામાં આવ્યું છે
કે ત્યાં છે ને બધું વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલે ત્યાં અત્યારે જાત્રાઓ બંધ રાખી છે. કોકના પગ લપસી જાય, કોક પડી જાય ને આ તો પાછા બધાએ કે બધે સુધી તો ગાડી જાય નહીં એટલે ચાલતા જવું પડે. અને એમાં મારા જેવા કોક હોય, અરે મારા જેવા તો હું એ જુવાનિયાએ લપસી જાય તકલીફ પડે એટલે કેન્સલ થઈ છે. પણ મને બહુ મજા આવી. તને શેની મજા આવી? હવે જાત્રા આટલી સારી કેન્સલ થઈ એમાં તને મજા શું આવે છે? આયોજન કોણે કરેલું? એણે બહુ કૂદતો હતો, બહુ ફુદાડા ફરતો હતો. મેં આયોજન કર્યું છે ને મારા કુકડે હવાર થાય ને મારી આગળની સીટ ને આવું બધું મેં સાંભળ્યું હતું. બસ એમના પગ ખેંચવા માટે તમને નવો ટોપિક મળી ગયો ને? ના, એણે મારી જિંદગી ખેંચી લીધી છે તો હું તો એના પગ જ ખેંચું છું. હવે એ જે લપસશે ને સીધો મમ્મી જિંદગી ખેંચી લીધી એટલે? કાંઈ નહીં, કાંઈ નહીં. એ તો એમ જ કહેતી હતી. તમે શું વાત છે ખુલીને કહો ને મને. ના, અત્યારે એ કોઈ વાતનો સમય નથી. સમય પાકશે ને ત્યારે કહીશ. શું સમય સમય તમે જ્યારે પણ પૂછું તો કે સમય પાકશે સમય પાકશે. લગ્ન થઈ ગયા હવે મારા. એક વાત પૂછું, તને આંબે આવેલી કેરી ખાટી ભાવે કે પાકી? પાકી. બસ, તો એ સમાચાર સાંભળવાનો હજી સમય પાક્યો નથી, કાચો છે, ખાટો છે. પાકશે ને ત્યારે હું તને એનો સ્વાદ ચખાડીશ, હમણાં નહીં. પણ એ સમય જલ્દી આવે તો સારું, કારણ કે અમે કેટલા ટાઈમથી વિચારમાં છીએ કે શું થાય, શું થયું હશે, શું થયું હશે, કઈ વાત આટલી બધી મોટી થઈ ગઈ કે આટલો બધો ઝઘડો થાય છે તમારા વચ્ચે. થઈ જશે સમય, બડા બલવાને આવશે એ સમય. ભલે સારું, પણ એ સમયની હું રાહ જોઈશ. જ્વાળા તો ભભૂકી ઉઠી છે. બસ અંદર હવે ઘી અને તેલ હોમાવાનું જ બાકી છે. અરે આ તો બસવાળાનો ફોન. હલો, હા બોલો ભાઈ. આ ભીમાભાઈ, હા બોલો બોલો. એ બસ વાળો ભાઈ બોલું છું. હા તે બોલો ને પણ. હવે આપણે ઓલી ચારધામની યાત્રા હતી ને, હા તે એ હવે બંધ રહી છે. અરે પણ કેમ બંધ રહી? હવે ત્યાંનું થોડુંક વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે. અરે ભાઈ વાતાવરણ તો રોજ બદલતા હોય, એમાં કઈ ટૂર કેન્સલ થઈ જાય? અને ભીમાભાઈ ત્યાં બરફ ને વરસાદ થાય છે, પાણીનો વરસાદ નથી થતો ત્યાં. અરે પણ બરફનો વરસાદ થાય તો આમાં ક્યાં કોઈ ઓગળી જવાના છે? બરફ પડતો હોય છે તો એક કોઈ ધાબાએ જ બસ રાખીને ઉભા રહી જાઓ. એમાં કઈ બસ બંધ કેન્સલ કરવાની હોય? પણ ભીમાભાઈ અમને તમારી ઉપાધિ હોય ને, એક તો તમારી ઉંમર થઈ ગઈ, ઉપરથી ને બરફનો વરસાદ પડે, નહીં તમારું હૃદય બેસી જાય તો? અરે મારી ઉપાધિ હોય ને, હા તો મારી આબરૂના ધજાગરા થાય એની કઈ ઉપાધિ? બસ કેન્સલ નહીં થાય. એમ એમ ન હોય ને, આમાં અમારે બધાનું જોવું પડે એમાં. અરે પણ ભાઈ તમે વાતાવરણની ચિંતા છોડી દો, એ મારી પર છોડી દો. બાકી તમે બસ કેન્સલ નહીં કરતા અને બીજા કોઈને ફોન નથી કર્યો ને? અરે બધાને ફોન મેં કરી દીધા છે. અરે તમે હજી ફોન કરીને કહી દો કે ભાઈ બસ ઉપડવાની છે. એવું હવે ભીમાભાઈ નો થાય. હવે હું તમે પણ હવે અરે પણ ભાઈ હવે કોઈ મરી નથી જવાના. હું કહું છું ને, મારે આ જાત્રા તો ઠીક છે પણ આબરૂના ધજાગરા થઈ જાય સોસાયટીમાં. અને નયન આમાં કોઈ ઉકલી ગયું તો અમારી શું આબરૂ આમાં? અરે ઉકલી જાય એના ભાગ. કોઈ કોઈની જિંદગીની દોરી હાંધી દે. જીવવાના હોય એટલા જીવે, મરવાના હોય મરે, બાકી ટૂર કેન્સલ ન થાય. અને તમે ભીમાભાઈ એમ કહો છો કે વાતાવરણની ઉપાધિ તો કરી મત, મારે ઉપાધિ તો કરવી કે નહીં? અરે પણ અરે મારી તો આબરૂના ધજાગરા થઈ જાય ને ટૂર કેન્સલ થાય. અરે સોસાયટી નાકે નાકે બોડિયા લાગશે કે ભીમાની ટૂર કેન્સલ થઈ. તો હવે એ ભીમાભાઈ તમારો પ્રશ્ન છે હો, એમાં હું કાંઈ ન કરી શકું. અરે પણ અલા ભાઈ હજી એક વખત તમે વિચારીને કંઈક સમજો અને સમજીને કંઈક કરો.
તમે ટૂર કેન્સલ નહીં કરો, એક બે દી આગા પાછી કરો, વાંધો નહીં. હવે ભીમાભાઈ ફોન મૂકું છું, ટૂર આપણે કેન્સલ થઈ છે. અરે પણ અરે ફોન એ મૂકી દઈ છે. પપ્પા હજી તમે તાપમાનિત જ છો, શું થયું? કાંઈ નથી થયું કાંઈ. અરે તો આપ આટલી મોટેથી વાત કરતા હતા. અરે એ બરફ બહુ પડે છે, બસ વાળો બીવે છે. ભીમોભાઈ હારે પણ બીવાનું હોય. એટલે પણ થયું હું કેમ બીવે છે? અરે બસ ઈ એમ કહેશે કે બસ કેન્સલ થાય છે. હે? હા, એને બરફ પડે છે તો કોક ઉકલી ગયું તો હવે ઉકલી જાય તેની જિંદગી નો જાય. એમ નહીં, આ એટલે એનો મતલબ એમ થયો જાત્રા કેન્સલ થઈ હે ને? અરે જાત્રા કેન્સલ નથી થઈ પણ પપ્પા હા. આ તમે નતા કેતા, શું કેતા હતા તમે? ઓલું કુકડો અમારે કુકડે જ હવાર થાય ને. પણ હા, આ તમારા કુકડા હવાર થાતી હોય તો તમારા કુકડા ફરીથી જાત્રા નો થાય? અરે પણ આ બસ વાળો જો બસ કેન્સલ કરી નાખે તો હું હાલીને જાઉં? મારો કઈ ભૂલ છે? મેં કેન્સલ કરી. પણ આયોજન તો તમારું હતું ને પપ્પા? અરે પણ આયોજન મારું હતું, કઈ હું મુસાફરોને બેહાડી લઈ જવાનો હતો? લઈ જવાનો તો બસ વાળો. બસ નો આવે તો એમાં મારી ક્યાં નબળી વાત છે? તમે તો તે દી કહેતા હતા ને બસ મારી બસ છે એમ. અરે બસ મારી એટલે મેં બાંધેલી છે એમ. હા એવું જોઈ ને તો છેવટે ચલો આ તમારો કુકડો બોયલો નહીં હે ને? અરે ભાઈ ઈ તો હવે છે ને આ બસ વાળો બીકણ નીકળ્યો. હવે બીજી વખત તો છે ને કોઈ સારી બસ વાળો બીજી વખત હું પપ્પા તમારું આયોજન આ તમારથી હવાર પડે તો હું બીજો બસ વાળો ન મળે? બસ હવે મારી ખેંચવાની બંધ કરો અને તમે છે ને આ તમારા બદલાવ લેવાની છે ને વાત ઈ બંધ રાખો. અરે નાના પપ્પા તમે તો ખોટું માની ગયા હો, એવું કાંઈ નથી. આ તમારો એટલો બધો ગુસ્સો, તમને આમ તાપમાન રહે જ ને, આ અગ્નિ જેવો તમારો ગુસ્સો. મારો પારો પાછો આસમાને ચડાવવો છે? ના આંખો લાલ થઈ ગઈ. ધીરજ શાંતિ રાખો. તો જાઓ અંદર જઈને કામ કરો. હવે ઈ મને ખોટી ગરમી નહીં અપાવો. અરે હું તો પપ્પા આ બાર ઓલો કચરો વાળો આવ્યો તો નાખવા જાતી હતી. કાંઈ નહીં, તમે આરામથી બેસો ને. જો શાંતિ, આંખો નો લાલ કરતા. મારી બસ કેન્સલ થઈ. હવે આને બધાને મારે શું કઈ ઊંટ ગાડીમાં બેહાડીને લઈ જવા? તાત્કાલિક બસ વાળો કોઈ તૈયાર ન થાય. હે ભગવાન, આબરૂની તો દેવાઈ ગઈ ભીમા, તારી દેવાઈ ગઈ. હા, બસ વાળાએ તો બા કીધા છે. ખાબીમાં કુકડો બોલ્યો નહીં? કુકડો તો રોજ બોલે, કેમ કે હવા રોજ થાય. પણ તારો કુકડો બોલ્યો નહીં કા? મારું કુકડો ન બોલે કે બોલે, તમને શું ફરક પડે? એ મને જે ફરક પડ્યો જ ને એટલે તો કોઈને નથી પડ્યો. અરે મારો કુકડો તો રોજ બોલે હા. અને એક દી ન બોલે. હા. તો તમારી તો કુકડી કોઈ દી બોલી? હા, એ મારી કુકડી તો હંમેશા બોલે જ છે. હજી સુધી એને બંધ નથી કર્યું. પણ તારો કુકડો કુકડે કુક કરતો ક્યાં રહી ગયો? એને કુકડી નો કહેવાય, એને જીભડી કહેવાય, લલ્લુડી કહેવાય. હા. લાબ 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 લાબ. એને કઈ કુકડી નો કે? કુકડો તો મારો બોલે, કુકડે કુક. પાછો અવાજ ન કર, એ હાકરના ગાંગડા ખાવા પડશે તારે. અને આ જો ગામે ગામ ને ચોરે ને ચૌટે તારી વાતું હાલે છે. બહુ મોટે ઉપાડે 4 ધામની જાત્રા ઉપાડી હતી. અચ્છા, તો એ વાત જાત્રાની છે. તો ઈ જોઈ ને, બાકી તારો કુકડો કુકડે કુક કરે કે ન કરે મારે હું. મારો કુકડો આજ નો બોલ્યો હોય ને તો કાલ એના કરતા ડબલ જોરથી બોલશે. આજ હરિદ્વારની જાત્રા બંધ રહી, 4 ધામની જાત્રા બંધ રહી, એટલે રાજી છે ને? એ ના, તો હું રાજી એટલે થઈ કે સારું થયું કે મેં નામ લખાવ્યું જ નહીં, અને હું તો જવાની જ નહોતી. અરે જેના મનસુબા હોય ને એ આજ નહીં તો કાલ જાહે, પણ જેના મન મરી ગયેલા હોય એ તો કોઈ દી નહીં જાય. એ તને ક્યાં કાંઈ ખબર જ છે? નામ લખાવવા માટે તો મને બધાએ બહુ કીધું તું, પણ મેં કીધું કે જ્યાં ભીમો હોય ને ત્યાં ભારતી હોય જ નહીં. અરે ભીમાની અને સાંભળ તો બસમાં ખરો,
એ હજી બહુ ટાઈમ છે, સાંભળ તો ખરો. એટલે મેં તો એમ જ કીધું કે એવા 10,000 એમાં કોણ નાખે, એના કરતા ગરીબોને ખવડાવીએ ને તો 4 ધામના ભગવાન બધાય મારે આંગણે આવશે એ અને ભારતી! દર્શન દેશે. એ ભારતી, તને ખબર હતી ને કે ભીમો મને બસમાં નહીં લઈ જાય એટલે ગામને હારું લગાડવા કહેતી હતી ને કે હું ન જાઉં. એ ના, ભીમો છે એ તો મને પછી ખબર પડી, પણ આમેય તે જ્યાં તું મારી બાજુમાં હોય ને ત્યાં હું તો તારી બાજુમાં હોવ જ નહીં. એમાંય બસમાં તો ન, અહીંયા જ. એ મારી બસમાં તો છે ને એ ભારતી ને બદલે ભાઈ ન હોય, કારણ કે મારી બસ ઉપર ભારત લખેલું હતું ને તો મેં ઈ કઢાવી અને ઇન્ડિયા કરાવી દીધું. બોલ. તોય જો તારી બસ નો હાલી ને, એ ભારતી નો હોય ને ત્યાં બસ હાલે જ નહીં. પણ ઈ બધુંય જવા દે. તે દી તો તું બહુ મંડાણ હતો ને, મને કોઈના શ્રાપ ન લાગે, બદદુઆ ન લાગે, ફલાણું ન લાગે. ઈ તો મારી કાંઈ હાય મેં લાગી ભીમા, મારી હાય તો લાગી મેં તને. કાંઈ થોડી બસ કેન્સલ કરી છે, ઓલો બસ વાળો બીકણો નીકળ્યો. હવે છે ને આ 4 ધામની જાત્રા કેન્સલ અને માનસરોવરના કાશ્મીરની જાત્રા ગોઠવાય છે, પણ એમાં આખી સોસાયટી છે ભારતી નહીં હોય. એ ભારતીની વાત જવા દે, આખી સોસાયટી જ નહીં હોય. તારા પર કોઈને વિશ્વાસ જ નથી કે ભીમો જ્યાં છે ને જાત્રા ઉપાડે ને ત્યાં કઈ થાય જ નહીં. એટલે માન સરોવરની ક્યાં કરેસ, કોઈ આઈના સરોવરે નહીં લખાવે તારું નામ. ભારતી, હું તો 4 ધામ 2 વખત જઈ આવ્યો, કૈલાસ માનસરોવર જઈ આવ્યો, અમરનાથ જઈ આવ્યો. તે પાદરમાં હનુમાનજીની દેરીએ કોઈ દી દર્શન કર્યા છે? કારણ કે હનુમાનજીની દેરી એ સ્ત્રીઓ જાય જ નહીં, એટલે હું તો એવું પાપ કરું જ નહીં. પણ અરે, તું માન તને સરોવર ખબર ન હોય એક તો કહી દો, હનુમાનજીની દેરીએ તો હનુમાનજીને સ્પર્શ કરવાની મનાય છે, દર્શન કરવાની મનાય નથી. હા. તને કઈ સત્સંગમાં ખબર જ નથી પણ પડતી. મારે કરવાય નથી. મારા ઘરમાં બધાય છે અને હું તો દર્શન કરું જ છું. પણ હવે તારું હું થાય, બધે તારું નાક કપાય છે, બધે તારી વાતું થાય છે. હા, તું દર્શન તો કરશો પણ તારા ઈર્ષા દેવના. રોજ ઉઠીને કોકની ઈર્ષા, કોકનું ખરાબ થયું એ મજા આવી ગઈ, એ કોકનું ખરાબ થયું તો તાળીઓ પાડે. તારો જીવ છે કે હું છે કઈ ખબર નથી પડતી. એ ભીમા, આ તો તું તારી ઓળખાણ આપેસ કે આ બધું તો તું કરે. ઈર્ષા અને બદદુઆ ને બધું તું કરેસ, હું નહીં. એટલે બોલતો જ નહીં. મારું નામ તો લેતો જ નહીં. લે, જગાઈને જાત્રા ગઈ તારી. પપ્પા પણ મને અંદર આવો, ક્યાં ખેંચીને લઈ જાઓ છો? તારે મને ખેંચવાનો નહોતો, ઈ ડોહીને ખેંચવાની હતી. શાંત થાવ, પેલા તમે આમ ઉભા અરે રહો. પણ તમે ઘડીક ઊભો રહેવા દીધો હોત ને તો ડોહીની બોછી દબાઈ દેવાનો હતો. અરે આપણે એવું કઈ નથી કરવાનું. અરે સોસાયટીમાં શેરી વચ્ચે આવું કરાતું હશે? અરે લેડીઝ છે, તમે એટલી તો ઇજ્જત રાખો એની. રોડ વચ્ચે થોડું કઈ બોલાય, તમારી આબરૂ જાય આમાં. પણ એને કઈ ખબર પડે છે ભીમાભાઈને કેમ વાત કરાઈ? પણ તમને તો ખબર પડે છે ને કે તમારે કેમ વાત કરાય. જો એને છે ને બુદ્ધિ જ નથી. એ ડોહી છે ને હાવ બુદ્ધિ વગરની છે, અક્કલ મઠ્ઠી છે. પણ પપ્પા તમે તો હોશિયાર છો ને, હા, તો પછી તમારે જેટલો ભણેલું કોઈ આપણા કુટુંબમાં નહોતું ત્યારે, ખબર ને તમારા સમયમાં. તો તમને તો ખબર પડે ને આ બધી. અને જીગરે મારીને. હા, એટલે તો તમારી જેવા જીગર વાળો, તમારી જેવો તાકાત વાળો, તમારી જેવો સારો માણસ આપણા કુટુંબમાં કોઈ નથી. પણ તમે છે ને આ સોસાયટીમાં આવું બોલી બોલીને પોતાની આબરૂ ઓછી કરો છો. અરે તે કીધો તો બોલત નહીં, ફરી ફરીને 2 મારી દેત અને પછી તારે લઈ જવું તો મને. કેવી વાત કરો છો? હું બોલવાની ના પાડું તો તમે મારવાની વાત કરો છો. મારવાની ના પાડીશ તો તમે તલવાર કાઢશો. આ તલવાર પેલા તો મારે છે ને કાઢીને મૂકી આવી છે ક્યાંક અંદરથી. ક્યાં મૂકી કહો તો મને. અરે તલવાર બલવારની મૂકને, અટાણની વાત કરીને અટાણે તે મને હુકામે ખેંચીને લાવ્યો. મારી હૈયા ભડકો હજી રહી ગયો છે બાકી. ભડકો નથી રાખવો આપણે. તમે પાણી પી લેજો એટલે ભડકો ઠરી જાય. તમે શાંત પડો બાપા, તમારું બીપી વધી જાહે. કાંઈ નહીં, આ ડોહી બચી ગઈ બરાબર. તું રોજ તો આરે નહીં હો ને, બીજી વખત ભટકાવા દે. એના તો છે ને કુકડા કાપી નાખું. નથી કોઈના કુકડા કાપવા, આપણા કુકડા હાચવું ને બાપા. સોસાયટીમાં આપણા કુકડાની આપણી આબરૂ જાય છે આમાં. સોસાયટીમાં બધા વાતો કરે છે કે આ ભીમાભાઈને છે ને હવે ઉંમર પ્રમાણે બોલવાનું ભાન નથી રહ્યું, 2 ફામ બોલે છે એવી વાતો કરે છે બધા. પણ મારી બસ કેન્સલ થઈ, એમાં એને એટલું બધું હરખાવાની હું જરૂર હતી? ઉલ્લે હરખાતી હતી. બસ કેન્સલ થઈ? તો કઈ બસ? જાત્રાની, 4 ધામની. કેમ? ઓલો બસ વાળો બીકણ નો નીકળ્યો,
ના પડતી હતી કે બરફ બહુ પડે છે ને વરસાદ બહુ છે ને કોક ટપકી જાય તો હું થાય ને? અરે આવા બાના કાઢીને મારી તો આબરૂની ધૂળ ધૂળ કરી નાખી. પણ બસ તો તમને ડ્રાઇવિંગ આવડે છે ને, આપણે બસની વ્યવસ્થા કરી લઈએ, તમે લેતા જાઓ. અરે કઈ હું બસ હાકીને જાઉં? એ ડુંગરા ટેકરામાં મારથી બસ હાલે? 4 વ્હીલ હોય તો ઠીક છે હજી. પણ તો પછી હવે શું કરવાનું છે? હવે તો કેન્સલ થઈ ગઈ તો થઈ ગઈ. આપણે મારવો ડ્રાઈવરને, આલો મારવા જાય. અરે ડ્રાઈવરને નથી મારવા, ડોહીને મારને. એને નથી, લેડીઝ છે, તમને એટલી તો ખબર પડે કે નહીં? પણ લેડીઝ છે પણ નાગણી જેવી છે. જારી કેટલી છે મારી પતિ, કેટલી ઈર્ષ્યા કરે અને મારી તો કેટલી આબરૂની ધજાગરા કરે. તમે ધીમે બોલો બાપા. તમે છે ને અંદર આવો, આપણે અંદર બેસીને વાત કરશું. હવે હું ડોશીને બાંધતો ને તે આડો નહીં આવતો અને મારો હાથ ને પકડતો, નકર તને ખબર છે ને મારો પારો આસમાને સડી જાય. અત્યારે હાથ પકડું? હા હાલ કર. હા તો હાલો. મમ્મી થોડા શાંત થાઓ, આટલો બધો ઉકળાટ નહીં કરો તમે. બેસો. કેમ આટલો ગુસ્સો કરો છો તમે? આવી રીતે સોસાયટીની વચ્ચે ઝઘડો કરો કંઈ સારું લાગે? તો એણે હું કર્યું? એ કયો શાંત હતો? તમે જ ગયા હતા ને ઝઘડો કરવા માટે? ના, તો એ સામે આવી ગયો પછી હું ચૂપ રહું? એ જ સામે દેખ, એ જ સામે ભટકાય કે તમને આખી સોસાયટીમાં બીજું કોઈ તમને નથી ભટકાતું? હા, ઘરે ઘરે અને આખા ગલીઓમાં બધે ઈ મારી જ ખોદણી કરે છે તો હું ચૂપ રહું? એટલે આ જાત્રા કેન્સલ થઈ તો તું એમની વાત ઉડાવવા માટે ગઈ હતી નહીં સોસાયટીમાં? હું મારા કામે ગઈ હતી, ઈ સામે મળ્યો ને એટલે મેં કીધું. પણ વાતને આટલી બધી ના ખેંચાય ને, બે વાત બોલીને પછી નીકળી જવાય ત્યાંથી. ઈ શું બોલ્યો ઈ તને નથી ખબર ને? મેં નથી સાંભળ્યો તમારો શું ઝઘડો થયો. આ તો અવાજ આવ્યો એટલે હું ભાગતો ભાગતો આવ્યો ત્યાં. બસ તો એ બોલ્યા કરે, ગમે તેમ બોલ્યા કરે અને હું સાંભળ્યા કરું. અરે પણ અઠવાડિયામાં તમે 3 વખત ઝઘડો સોસાયટીની વચ્ચે જ, બધાની વચ્ચે, તો એ કંઈ સારું લાગે મમ્મી? મને નહીં, એને બહુ સારું લાગે છે. એ આખી સોસાયટીમાં એવું જાહેર કરવા માંગે છે, એવું સાબિત કરવા માંગે છે કે એના જેવો કોઈ નથી. અને એ ખાસ કરીને મારી સાથે એટલા માટે ઝઘડે, એ પણ અહીંયા ઘરમાં નહીં, બહાર રસ્તા પર લોકોની સામે એ સાબિત કરવા માંગે કે જો મારો પાવર કેટલો છે, હું આમ કરી શકું, તેમ કરી શકું. અને મારી સાથે ઝઘડીને એ બીજાના મનમાં ખોફ ઊભો કરવા માંગે છે. તો ભલે ને, એમને જે કરવું એ કરવા દે ને. કેવું બોલે, ગમે તેમ બોલે, એમને બોલવાનું ભાન નથી. આપણને તો ભાન છે ને બોલવાનું. એ અમથા તો ફાંકા તો માર્યા કરે છે બધી વાતોમાં. કઈ વાતોમાં સાચું તો હોતું નથી એમના. એટલે જ હું તો મારી લિમિટમાં જ હતી, એને જ બોલવા દીધો જેટલું બોલ્યો એટલું. ભલે ભલે, જે થઈ ગયું એ થઈ ગયું. હવે થોડા શાંત થાઓ, બરાબર? આટલો બધો ઉકળાટ સારો નહીં આ ઉંમરે તમારો. ના દીપ ના, જે દિવસે આ અંદર હળકતી જ્વાળા શાંત થશે ને તે જ દિવસે હું શાંત થઈશ. હા તો એક જ વખત મોટો ઝઘડો કરો અને જે વાત હોય ને એ પતાવી દો. રોજના રોજ ઝઘડા કરતા તો એ તો સારું ને. આવશે એ સમય પણ આવશે, અને એ દિવસે આવશે. અને એ સમય જ્યારે આવશે ને ત્યારે હોળી નહીં, દાવાનળ થશે, દાવાનળ. હા તો અને થવા એમાં હું એને ભસ્મીભૂત કરી નાખીશ. એને ખબર નથી કે સ્ત્રી શું છે. સ્ત્રી એક શક્તિ છે, એક ચંડિકા પણ છે. અને એને મારું આ રૂપ તો હું બતાવીને રહીશ. બસ સમયની વાર છે. બતાવો, જલ્દી બતાવો તો અમને પણ ખબર પડે શું વાત છે અને પતે જલ્દી ઝઘડો. અમને આ બધી જફામાંથી છે ને મુક્તિ મળે. હા દીપ, તને મુક્તિ મળશે અને મને મોક્ષ. મોક્ષ મળશે મને. હે ભાઈ, ટાઢા પડ્યા કે નહીં તારા બાપા? એ ટાઢા ન પડે, એ આવાના આવા જ રહેવાના ભાઈ. સોરી હો ભાઈ. અરે યાર, મારા તરફથી પણ સોરી ભાઈ. મમ્મી જે ગમે તેમ બોલ્યા એના માટે. અરે યાર, આ લોકોએ તો આપણને મળતા બંધ કરાવી દીધા. તો શું? પેલા નાના હતા ત્યારે કેવા હારે રમતા ને મોજ કરતા. તો મને હજી તને મળવાનું કેટલું મન થાય, પણ છે ને બાપાથી બહુ બીક લાગે. જો ક્યાં ક્યાં આવીને જ ગયા. તું પીવડાવ નહીં ને ભાઈ. સોરી ભાઈ, આપણે છે ને બહાર મળી એક દી. હા હા, ફોન કરજો ને. હા હા, મળીએ. ચાલ બાય બાય. જોજે, ત્યાં ધ્યાન રાખતું પહેલા આવે. હા હા, અચ્છા અચ્છા. ફટાફટ આ મેલ કરી દઉં એટલે પાર્ટીના ફોન આવતા બંધ થાય. લોહી પી ગઈ છે. ફોટો આવશે સર. સાંભળ ને, એક કપ ચા બનાવી નાખ ને ફટાફટ. આખો દિવસ શું તમારે ચા 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 ચા? અરે યાર, આ કામમાં મગજ ખરાબ થઈ ગયો છે. પ્લીઝ એક કપ બનાવ ને પ્લીઝ. ના, એક કામ કરું. હા લે ને, આ મેલ કરી દે.
આવું જ કરતા હોય. હું તો તમારા પપ્પાની વાત કરું છું. અને હું ચાની વાત કરું છું. હા ઈ જ. તમારા પપ્પાનો મગજ એટલો ઉકળેલો હોય છે ને, એના માથા ઉપર તપેલી મૂકી દો. તું યાર ક્યાં પપ્પાની યાદ કરાવે છે મને? આ મેલમાં શું ટાઈપ કરવાનું એટલે હું પપ્પા પપ્પા લખી નાખીશ. રહેવા દે ને. તું અત્યારે પપ્પાની વાત ન કર. કાલે મગજ ખરાબ કરી નાખ્યું છે. કેમ કેમ કાલે શું થયું તું વળી? તને ખબર નથી? કીધું છે હવે 2 મિનિટ સાઈડમાં મૂકી દેશો. હા, મારી સાથે વાત કરશો. કે આ ફોન મુકાવવો પડે, થોડીક વાર થાય તો લેપટોપ મુકાવવું પડે. એમ ન થાય. પત્ની સામે બેઠી તો આંખમાં આંખ મેળવીને વાત કરીએ. ખાલી 20 વર્ષ રાહ જોઈ લે. હું નિવૃત્ત થઈ જાઉં ને પછી વાતો કરીશ. ત્યાં સુધી કામ તો કરવું પડશે ને. ક્યાંકમાં ઉકલી ગઈ તો બીજી લઈ આવીશ પણ વાતો તો કરીશ જ. હવે છે ને તમે મને કયો ચા ને આ બધું બનાવવાનું જોઈ લ્યો. મને કયો ને કાલે હું થયું તું. અરે આ ભારતીબા અને પપ્પા શેરી વચ્ચે લડતા હતા કૂતરા બિલાડાની જેમ. મોટે મોટેથી બોલતા હતા, ઉપરથી બધા ટીંગાઈ ટીંગાઈને જોતા હતા. પત્યું. હવે છે ને આ સોસાયટીમાં હું જે બહાર નીકળતી હતી ને, એ બહાર નીકળવાનું ટેળું. હું મોઢું લઈને બહાર નીકળું. બહાર નીકળે તો મારે તો આમ 2 જણામાં આમ જોવું પડે છે. બધાના છે ને ડાચા અને 2 આંખો આપણી ઉપર જ હોય છે. તો શું કેવું જોર જોરથી બોલતા હતા. મને શરમ આવતી હતી એટલે હું ખેંચીને લાવ્યો, પપ્પાને ઉચકીને લાવ્યો. તું માનીશ? પણ આમાં છે ને તમારોય વાંક છે. ગમે તેમ હોય, આ તમારા છે ને બાપ છે તો 2 શબ્દ તમારે બોલવા જોઈએ. આમ ને આમ નો ચલાવવાનું હોય. રોનક 2 શબ્દ નહીં, મેં 200 શબ્દ કીધા પણ એકે એના કાને પડતો નથી. એ અહીંયાથી સાંભળે ને અહીંયાથી કાઢી નાખે. મારી વાત તો એ સાંભળતા જ નથી. જેમ તું નથી સાંભળતી ને એ જ રીતે. ઓહો, આ તમને તો છે ને હું ને ગોપીભાઈ ફ્રેન્ડશિપ કરતા હતા એમાંય તકલીફ હતી. આજ વાતની હું વાત કરતો હતો કે તું નથી સાંભળતી. તને 1000 વખત કીધું પણ તને એક વખતે સમજ નથી પડતી કે તું એ ગોપીથી દૂર રહે ને. તારી કોઈ સ્કૂલની કોલેજની ફ્રેન્ડ હોય તો એને અહીંયા રહેવા બોલાવી લે આપણા ઘરે થોડા દિવસ, પણ આનાથી દૂર રહે. પણ એનાથી હું શું કામ દૂર રહું? હવે મારે ફ્રેન્ડશિપ કરવા માટે મારી સ્કૂલ કે કોલેજની ફ્રેન્ડ ને એના ઘરેથી છોડીને અહીંયા ભાડે બીજે કંઈક રહેવા બોલાવવાની. વાહ રે વાહ રોનક, તમારી તો વાત કરી. અને તમને ખબર છે આ પપ્પાનું તો છે ને છાત્રાએ જવાનું કેન્સલ થયું. મારો ને ગોપીબેનનો પ્લાન કેન્સલ થઈ ગયો. સારું થયું કેન્સલ થઈ ગયો. કારણ કે જો એ પ્લાન બન્યો હોત ને પપ્પાને ખબર પડી હોત ને તો મારું કંઈક કેન્સલ થઈ જાત. તમારી જ નજર લાગી છે. તેથી મેં વાત કરી હતી ને બહુ કહેતા હતા ને નો કર લ્યો બધુંય ટળ્યું. હવે એક વસ્તુ તો સારી થઈ છે એમાં. હવે બાપા ખરે રહેશે ને હવે ભોગવ છો. એક વસ્તુ નહીં, બધું સારું જ થયું છે. તું વિચાર કે તારા અને ગોપીના ગ્રહો જ નથી મળતા. ઈશ્વર પણ નથી ઈચ્છતો કે તમે બંને ફ્રેન્ડ બનો. નહીં, ગ્રહ તો મેળવવા જ છે અમારે. પણ રાહુ કેતુ જ્યારે બે બેઠા હોય ને, આ તમારા પપ્પા ને એના સાસુ, એટલે ક્યાંથી ભેગું થાય? હા, એ જ ગ્રહની વાત કરું છું ને કે ગ્રહો નડે છે તો પછી દોસ્તી છે ને રહેવા દો. એક વાત કહો તો રોનક, આ તમે ને દીપભાઈ, તમે બંને તો નાનપણના ફ્રેન્ડ છો. તમને બેને કઈ નથી થતું કે આ ક્યારેક મળો તો સામસામા વાતો કરીએ, ભેગા થઈએ? કાઈ નથી થતું? થાય ને. દીપને હું નાનપણમાં જીગરી ફ્રેન્ડ હતા. અમે લોકો સાથે જ રમતા, સાથે જમતા. પણ આ પછી એના મમ્મીને મારા પપ્પા વચ્ચે જે દુશ્મની થઈ ને ત્યારથી અમને લોકોને મળવા જ નથી દેતા. એકવાર કારણ ખબર પડે ને દુશ્મની શું છે, મૂળિયામાંથી કાઢી નાખવું છે. જોવો ને. પણ ખબર નથી પડતી એની તો ઉપાધિ છે. પપ્પા કઈ બોલતા નથી, આપણને કઈ ખબર નથી, મને નથી ખબર, કુટુંબમાં કોઈને નથી ખબર કે એ બંને વચ્ચે શું પ્રોબ્લેમ છે. ના હવે હા બસ ઈ જ કહેતી હતી. લેપટોપ ખોલો અને મારું ડાચું ન દેખાય. આમ તો છે ને તમે નળો જ છો મને. હું નડું છું તને? હું ક્યાં નડ્યો? એક તો યાર આ ઘરમાં મારી વેલ્યુ જ નથી એવું લાગે છે. હવે તને હું નડું છું, પપ્પાને હું નડું છું. એ મને કહે મને તારા હાથ નહીં લગાવવાનો, મને રોકવાનો નહીં. હવે તું પણ કહે છે કે મને તમે નડો છો. મારી તો આ ઘરમાં કઈ વેલ્યુ જ નથી. ચાય નથી મળતી એક કપ. ક્યારનો ચા કરું છું, 2 કલાકથી ચા માંગી છે. હા ભલે 5 મિનિટથી જ માંગી હોય. મને છે ને તમારી સારી રીતના ખબર છે આદતો. લઈ આવું છું, હવે શાંતિ રાખો. નહીં હસો ને હજી? મારી સામે છે ને કોઈથી તમને હસવું ન આવ્યું. હા ભાઈ, હા હું મોકલાવી દઉં છું. હા. અરે રઘુભાઈ કેમ છો? તમને યાર કેટલા ફોન કર્યા, તમે માલ કેમ નથી મોકલતા? મારે કસ્ટમરના ફોન પર ફોન આવે છે. માલ ખાલી થઈ ગયો ન મોકલવી. અરે પણ એમ થોડી ચાલે. ધંધો આપણે આટલા વર્ષથી કરીએ છીએ. અમારે કસ્ટમરને શું જવાબ આપવાનો? તારી રીતના આપી દેવાનું, બધું મારે હેન્ડલ કરવાનું હોય. તો માલ તમે આપો છો તો જવાબ પણ તમારે આપવો પડે ને. હા, કોઈ રીત છે વાત કરવાની? જો તને મારી મેથડની ખબર જ છે, હું કેમ ધંધો કરું છું નહીં. પણ જુઓ ને રઘુભાઈ, કંઈક સમજો તો ખરા. હવે તમે મારે માલની શોર્ટેજ ચાલે છે, આવી રીતે તો મારે ધંધો બંધ થઈ જશે, નુકસાન જાય છે મને. તમે સમજતા કેમ નથી? તો કાલે માલ આવી જાય, ઉપાધિ કેજમાં ખોટી. તમે જોઈને લાગતું નથી કે તમે કાલ માલ મોકલશો. એ બધું તેલ લેવા ગયો, તને મેં ચેક આપ્યો તો એ જે મારા ખાતામાં જમા નથી થયો હજી.
હા તો એ તો કંઈક આમ તેમ હશે, બેંકની પ્રોસેસમાં હશે, ક્લિયરિંગમાં હોય, ક્યારેક ટાઈમ લાગે, અથવા તો મેસેજ નહીં આવ્યો હોય, તમે બેંકમાં ચેક કરાવો ને. ખાતામાં પૈસા જ છે ને? હશે, હવે એકાઉન્ટન્ટને ખ્યાલ હોય ને, મને બધું ન ખબર હોય. તો કેમ આવવાની? પણ મને નથી ખબર. હવે તો તમે હું ચેક કરી લઈશ પછી. ચલો ને હવે. 5 દિવસ થયા છે હો ચેક ને. પણ હવે રઘુભાઈ, તમે આ નીચે રાખીને વાત કરો ને, આપણે શાંતિથી વાત કરીએ ને. હશે, હવે ક્યારેક ચેક બાઉન્સ થઈ જાય, હવે ક્યારેક ખાતામાં પૈસા ન હોય, પ્રોબ્લેમ હોય, બિઝનેસ છે. હવે અમારે 5 જણને ચેક આપ્યા હોય તો એકાદમાં ક્યારેક આમ તેમ અમાઉન્ટ થઈ હોય. તમે આ રીતે ઓ ભાઈ ઓ આ રીત નથી વાત કરો ને રઘુભાઈ. હું જરાક પ્રેમથી વાત કરું છું તો તમે હવે દાદાગીરી પર ઉતરી ગયા છો. હા, આટલા વર્ષથી આપણે ધંધો કરીએ છીએ, એક ચેક બાઉન્સ થઈ ગયો, એમાં આટલી બધી હોશિયારી કરવાની જરૂર નથી. હું મારી રીત ઉપર આવી ને તો ઘરે નહીં પૂગી ગયો. એ તો વાંધો નહીં, એ હું ઘરે નહીં પહોંચું, પણ પછી તમે ક્યાં મળશો ને એ તમને ખબર નથી. મારી ઓળખાણ બહુ બધી છે. એમ? હા. ક્યાં સુધી છે? અહીંયા સુધી છે? અહીંયા સુધી છે? તો આમ જો ભાઈ, મને કદાવતા હાથ ચાલાકી નહીં રઘુભાઈ, હાથ ચાલાકી નહીં હો. હાથ નીચે રાખીને વાત કરો. બાકી મને આવડે છે આ બધું, પણ હું વેપારી છું. મને આ બધી બાબતમાં છે ને રસ નથી. હું આ બધું નથી કરતો. બાકી મારા બાપાને ખબર પડશે ને તો તમે હજી એને ઓળખતા નથી. હા, તો બાપુ શું કઈ મોટી તોપ છે? હા, તોપ જ છે. એ તો ફૂટશે ને ત્યારે ખબર પડશે. તો મારી પાસે ને અણુબોમ છે, જો હું મૂકીને તારી તોપ ખોવાઈ જાય. હો, એ જોયું જશે. પણ તમે છે ને આ રીતે આ નીચે રાખો. જો હું પ્રેમથી વાત કરું છું રઘુભાઈ, આ છે ને શાંતિથી વાત કરો. અને તમને જો એટલી બધી હવા હોય ને, પૈસા ગયા તમારા. હું કીધું નથી આપવા પૈસા, નહીં મળે. જાઓ, ચેક બીજો નહીં મળે હવે. ને એ ચેક તો બાઉન્સ થઈ ગયો. હવે તમારે છે ને પોલીસમાં કેસ કરવો હોય કે કોર્ટમાં કેસ કરવો હોય, જે કરવો હોય તે કરો. પૈસા તો હવે નહીં મળે તમને. થાય તે કરી લેજો. રઘુવારે ટણી કરતો હતો. હે, મારો બાપો ટોપ છે. રોનક, રોનક, રોનક! અરે આને શું થયું? રોનક, રોનક ઊભો થા, ઊભો થા, ધીરે ઊભો રહે, હું ઉચકી લઉં. શું થયું તને? રોનક, રોનક, રોનક આખો ખોલ. શું થયું? રોનક આખો ખોલ. રોનક? કાકા, કાકા, પપ્પા? કાકા, રોનક? કાકા, કાકા, હું ચાલતો આવતો હતો તો આ રોડ પર બેભાન પડ્યો હતો. ખબર નહીં એને શું થયું, કોઈ માર્યું છે કે પછી કઈ બેભાન કઈ રીતે થયું કઈ ખબર પડતી નથી. સારું થયું તમે વેલા અહીંયા લઈ આવ્યા હો. હાલત તો જો રોનકની. પણ હવે ડોક્ટરને ફોન કરો ને, તમારા ડોક્ટરને જલ્દી બોલાવો એને. પપ્પા લઈ જાય અમને ડોક્ટર પાસે. અરે પણ પેલા તું એમ કે તું મારા ઘરમાં કેમ આવ્યો? અરે કેમ આવ્યો એટલે કાકા, હું કઈ એમને એમ નથી આવ્યો. આની હાલત તો જુઓ તમે. એ બધું પછી મૂકો ને. કોણે કરી છે હાલત? તે તારી માઈએ? મેં કઈ નથી કર્યું. એ રોડ પર પડેલો હતો આવી રીતે, એટલે માટે હું એને લઈને આવ્યો અહીંયા. અરે એ ટાઈમે તું જ આવ્યો. સાંભળ્યું? આ તું નથી ઓળખતી. આ મા દીકરો બહુ ચાલાક છે. અરે પહેલા એને હુમલો કરે છે અને પછી બચાવવાની હમદર્દી બતાવવા ઘરમાં પગ પેસારો કરે છે. એક મિનિટ, મેં કઈ હુમલો નથી કર્યો એના પર. મેં મદદ કરી છે, એને અહીંયા લઈને આવ્યો હું. અચ્છા, હા. તો તારી માએ હુમલો કર્યો છે? કાકા કઈ પણ નહીં બોલો. મારા મમ્મી શું કામ એના પર હુમલો કરવાના? અરે તારી મમ્મી પણ એવી છે, તું પણ એવો છે, તારો બાપ પણ આવો જ હતો. કાકા એક મિનિટ, પપ્પાને વચ્ચે નહીં લાવો તમે. એ અવાજ નીચે રાખીને વાત કર. હા તો તમે પપ્પા કોની હારે વાત કરે તું? પપ્પા પર કેમ જાઓ છો તમે? તારો પપ્પા એવો જ હતો, એટલે કહું છું પેટમાં ઘૂસીને પગ પોળા કર્યા હતા તારા બાપે. સમજાવ્યું તો અમને. વધારે બોલે છે, મારો હાથ ઉપડી જશે આમના પર. એ કોને હાથ ઉપરવાની વાત કરે? હા તો મારા પપ્પા પર નહીં જવાનું. અવાજ નીચી રાખ. નીચે રાખો. છોડો હાથ. અરે અવાજ નીચી રાખ. અવાજ નીચી રાખો. તમે મારા પપ્પા વિશે ગમે તેમ ના બોલો. તારો બાપ જગાખોર હતો ને હતો,
આજ મારા દીકરા પર હુમલો કરી અને હમદર્દી બતાવવા મારા ઘરે આવ્યા છો. મેં હુમલો નથી કર્યો, મદદ કરવા માટે અહીંયા આવ્યો ને ભૂલ કરી બાપા. મદદ કરીને તમારા છોકરા છે ને ત્યાં મરી દેવાનો હતો તો જ શાંતિ થતી તમને. બસ તારા બાપે અમારા પેટમાં ઘૂસીને પગ પોળા કર્યા હતા અને હવે તું પણ એ જ રસ્તે નીકળી પડ્યો છે. કાકા મારા પપ્પા વિશે નહીં સાંભળી લઉં હા. હાથ નીચે રાખ. બસ કરો પપ્પા, મહેરબાની કરીને હાલત તો જુઓ. બસ કરો. અને દીપભાઈ, માફી માંગુ છું અને તમારો આભાર પણ માનું છું કે આવી હાલતમાં તમે રોનકને અહીંયા લઈને આવ્યા. પણ દીપભાઈ, અત્યારે મહેરબાની કરીને અહીંયાથી જાઓ પ્લીઝ. એને પેલા દવાખાને લઈ જાઓ પછી ઝઘડો કરો. એ ચિંતા કરનારા છે ઘરમાં. તું કોણ આવ્યો અમારા ઘરની ચિંતા કરનારો? અને તું કેમ એને હાથ જોડીને માફી માંગે? બસ કરો ને પપ્પા, બસ કરો. હાલત તો જુઓ રોનકની. આ તમે ક્યાં સમયે કયું બોલવું, શું બોલવું, બધું ભાન ભૂલી ગયા છો. અરે રોનકને કંઈક થઈ ગયું છે અને એ ભલા માણસે તો મદદ કરી છે. એને અહીંયા ઘરમાં લાવ્યા. નતા તમે બહાર કે નથી હું બહાર. નહીં એને કંઈક થયું હોત તો, વધારે કંઈક વાગ્યું હોત તો શું થાત? એ પણ ષડયંત્ર છે. આપણા ઘરમાં ઘૂસવા માટેના પેતરા છે બધા. દુશ્મનીના છે ને મોહમાં તમે બધું ભૂલી ગયા છો. દુશ્મની તમારા બંને વચ્ચે છે, અમારા લોકો વચ્ચે નથી. તેમ છતાં અમે લોકો બધું તમારું માનીએ છીએ. નહીં બોલવાનું તો નથી બોલતા, પણ હવે પરિસ્થિતિને જોઈને તો જરાક ચાલો, વિચારો તો ખરા. એ માણસે એવું વિચાર્યું હોત તો કે મારી માને ને એના બાપને દુશ્મની છે, હું એને ચલો ભલે મરવા દઉં, ના લઈ જાઉં, પણ એનામાં માણસાઈ છે. પણ તમારામાં માણસાઈ મરી ગઈ છે. અરે જાત્રાની બસ કેન્સલ થઈ તો એની માં એટલી રાજી થઈ હતી તો મારા દીકરાની ઉપર હુમલો કરીને કેટલી રાજી થઈ છે. હજી તમને આ બધું છે, હજી એવો વિચાર ન થતો કે એને દવાખાને લઈ જઈએ. હાલો આમ. હાલ. રોનક, કાકાને તો છે ને મદદ જ નહોતી કરવી. ભૂલ થઈ ગઈ મારાથી. શું થયું? કેમ આટલા બબડતા આવો છો? અરે આ જવા દે ને યાર. આ કાકા છે ને આપણા આ શું નામ છે? કાકા? કોણ કાકા? આ ભીમા કાકા? ભીમા કાકા. એમને ત્યાં ગયો તો એટલી મોટી વાત થઈ ગઈ છે ને, પણ એમને છે ને ઝઘડો કરવાનું જ દેખાય છે. પણ શું મોટી વાત થઈ ગઈ છે ને તમે એમની સાથે વાત જ શું કામ કરી? તમને ખબર છે ને કે મમ્મી ના પાડે છે. હા, મેં ભૂલ થઈ ગઈ મારી વાત કરીને. સાચેમાં મમ્મી જે કહેતા હતા ને એ વાત બરાબર જ છે. એમના મોઢે છે ને લાગવા જેવી વાત જ નથી. શું વાત થઈ? શું વાત થઈ ગઈ છે? આ ક્યારના બબડી રહ્યા છે, ખબર નહીં શું થયું છે. શું થયું? માંડીને વાત કરને. હું આવતો હતો ચાલતો તો પેલો રોનક રોડ પર પડ્યો તો બેભાન અવસ્થામાં. શું? એને ખબર નહીં કંઈક વાગ્યું કે કંઈક બીમાર પડ્યો, શું થયું ખબર નહીં, પણ એ બેભાન પડ્યો હતો. તો હું એને ઉચકીને એના ઘરે લઈ ગયો. એના ઘરે લઈ ગયો તો કાકા મને શું કહે ખબર છે કે તે અને તારી માએ મળીને ષડયંત્ર કર્યું, મારા છોકરાને માર્યો અને પછી તું મારા ઘરે બહાનું કરીને લઈ આવ્યો એને. આવું બધું મને કહે છે. એ નથી જોતા કે એને મદદ કરીએ, ડોક્ટરને બોલાવીએ, એ બધું નથી જોવું એમને. અને ઉલટું મને બોલે છે. પણ તું ઉઠ્ઠો છે, અક્કલનો ઓથમીર છે. એ દુશ્મનનો છોકરો મરે તો મરવા દેવાય, ન જવાય. તને ખબર છે ને એના બાપનો સ્વભાવ? શું કામ ગયો તું? મમ્મી, એક તો એ ત્યાંથી આટલું સાંભળીને આવ્યા છે અને હવે તમે એમના પર ચાલુ પડી ગયા. એમણે તો બિચારાએ મદદ કરી છે અને એ તમે જ તો અમને શીખવ્યું છે ને. ગોપી, ગમે તેવો દુશ્મન હોય ને એને મદદ કરાય એને મદદ. પણ આ તો દુશ્મનોનો દુશ્મન છે અને એમાં મારો તો ખાસ. હા, તો તમારા બેની દુશ્મનાવટ છે ને. એ છોકરાનો એમાં શું વા? એને કંઈ થઈ જાત તો શું થતે? અને મેં જેને જોયો તો મારી ફરજ બને ને એને મદદ કરવાની. તો તારે કહેવાય ને કે આ તમારો છોકરો બેહોશ પડ્યો હતો અને હું બધી દુશ્મની ભૂલીને એને મૂકવા આવ્યો અને તમે મને આમ ગમે એમ બોલો છો. એટલું નહોતું બોલાતું તારે. મેં બધું કીધું, બધી વાત કરી. મારો ઝઘડો પણ થયો એમની સાથે અને આટલું મને બોલ્યા ત્યાં સુધી ઠીક હતું. પણ એ છે ને મમ્મી પપ્પા વિશે બોલતા હતા. પપ્પા વિશે શું બોલ્યા? પપ્પાને લઈને ગમે તેમ વાત કરતા હતા. કહેતા હતા કે તારા પપ્પાએ પગ પેસારો કર્યો ને આમ ને તેમને બધી વાતો કરતા હતા. હવે તારે મને કહેવું જ પડશે કે એ કેમ આવું બોલ્યા. તે જે મારાથી વાત છુપાવી છે ને એ તારે કહેવી જ પડશે. અને પપ્પા એવું તો શું કર્યું છે કે કાકા આવું બોલ્યા મને? આજે તો તારે માંડીને વાત કરવી જ પડશે મમ્મી. દીપ, અત્યાર સુધી હું એ બધું ભૂલી ગઈ છું. એ મારી બાજુમાં રહી છે ને તો હું એ બધું ભૂલી ગઈ. એણે આજે મારો એ ઘા ફરીથી તાજો કર્યો છે ને તો હવે તું નહીં, હવે હું એને જવાબ આપીશ. એણે આ બધું ઊભું કર્યું છે ને તો હવે એ પણ જોઈ લઈ કે એને મારા તરફથી શું જવાબ મળે છે. મમ્મી, મમ્મી, અરે મમ્મી, મમ્મી ઊભા રહો.
ચાલ આપણે જઈએ ને, તો ઝઘડો મોટો થઈ જશે. હા. જલ્દી આવો. સારું છે મને. ચલો ઘરે છે. મમ્મી, અરે મમ્મી એ શાન ફરામોશ. અત્યાર સુધી હું ચૂપ હતી, ભૂલી ગઈ હતી બધું જ ભૂલી ગઈ હતી. તારા બેભાન દીકરાને મારો દીકરો તારા ઘરે દયા કરીને લાવ્યો હતો, છતાં હું કાંઈ ન બોલી. પણ તે એને તારા બાપની યાદ કરાવીને એના બાપે તારા પેટમાં પગ નાખીને પોળા નથી કર્યા. પણ તે ચૂપ. ચલો અહીંયાથી જતા પણ રહીએ. તે આજે મારા બધાય રૂઝાઈ ગયેલા ઘાવને પાછા તાજા કર્યા છે. મારે જ તો કરવાનું હતું ને. હા, સાંભળ, સ્વીટી બેન, તમે સમજાવો ને. આ રોનકભાઈની તબિયત પણ સારી નથી અને મમ્મી ખાલી ખોટાઈ મગજમારી કરવા આવી ગયા છે. ચલો અહીંયાથી મમ્મી. પપ્પા મમ્મી, એક તો આમની તબિયત તો જો, અને તમે ભારતીબા જે હોય એ હવે અત્યારે પતાવો ને. આમની હાલત તો જો. હાલો પપ્પા. હમણાં બસ બહુ જોઈ હાલત. અને તમે પૂછતા હતા ને કે તમારે આની સાથે શું દુશ્મની છે, સાંભળવું તું ને? સાંભળો. તારો બાપ અને આ બંને ભાગીદાર હતા. ભાગીદારી માટે તારા બાપે આને ક્યારેય નથી કીધું. તારો બાપ એક સામાન્ય કામદાર હતો, પણ એની પ્રામાણિકતા, ઈમાનદારી અને મહેનત જોઈને આને લાલચ જાગી અને એને થયું કે આને હું ભાગીદાર બનાવી દઉં તો મારું કામ ઓછું અને આની મજૂરી વધી જાય. અને તારા બાપને લાલચ આપી ભાગીદારીની. તારા બાપને થયું, હા, ભાગીદાર બની જાઓ તો મારી આવક વધે. આવક વધે તો હું મારા છોકરાઓને સારી રીતે મોટા કરી શકું, મારી જિંદગીમાં કંઈક ખુશીઓ આવે. અને તારા બાપે આની ભાગીદારી સ્વીકારી લીધી. પણ સમયનું કરવું, ભાગીદારીમાં ખોટ આવી. જે બધા જ ધંધામાં હોતું હોય, ક્યારેક ખોટ, ક્યારેક ફાયદો. અને ખોટ આવી એટલે આનો પિત્તો ગયો. અને ખોટ આવી એટલે એને એમ જ થયું કે તારા બાપે એ ચોરી કરી છે. ખોટ ધંધામાં નહીં આવી, આની નિયતમાં હતી ખોટ. અને ભાગીદારી છૂટી થઈ ગઈ. છૂટી થઈ, અફસોસ નહોતો. તારા બાપની મહેનત અને ઈમાનદારી તો ક્યાંય પણ એને કામ આપી દે. પણ આણે એને ધમકી આપી કે આ જે ખોટ ગઈ છે એ તારા લીધે ગઈ છે અને હું તારા પર કેસ કરીશ. અને હા, ખોટ જતાં જ આણે ચાલાકી કરી. કંપનીના બધા જ મજૂરિયાઓને એણે છૂટા કર્યા. બધા જ મજૂરિયાઓને પગાર આપ્યા વગર છૂટા કર્યા. બિચારા મજૂરિયા તો રોજનું રળીને રોજનું ખાનારા. એટલે એણે શું કર્યું? કંપનીમાંથી કાંઈ ને કાંઈ નાની મોટી વસ્તુઓ ચોરી કરી અને પોતાના ચૂલા સળગાવ્યા. અને એ આરોપ પણ આણે તારા બાપ ઉપર નાખ્યો. તારા બાપને આઘાત લાગ્યો કે હું લોકોમાં શું મોઢું બતાવીશ, હું કેમ જીવીશ, હું મારી પત્નીની નજરમાંથી પડી જઈશ. અને એણે આપઘાત કરી લીધો. આપઘાત કર્યો. દીપ, તારા બાપનો હત્યારો ભગવાન નહીં, આ છે. હવે તું જ મને કે આ ભારેલો અગ્નિ મારો કેમ ઠંડો થાય? આને જો અને તારા બાપનું મરેલું મોઢું મારી સામે આવે, કેમ શાંત રહું? ભૂલવાની બહુ કોશિશ કરી, ન ભૂલી શકી. મમ્મી, તમે સાચા છો. તમારી જગ્યાએ હું કે કોઈ પણ સ્ત્રી હોય, એ પોતાના ધણીને આ રીતના મૃત્યુ થયેલું હોય તો એના હત્યારાને ક્યારેય માફ ન કરે. તમે તો મહાન કહેવાય કે તમે આને અહીંયા બાજુમાં રહેવા દીધા. હું હોય ને
તો હું આ વ્યક્તિને ધક્કા મારીને આ સોસાયટીમાંથી કાઢું, પોલીસ કેસ કરીને જેલની હવા ખવડાવું. પણ મમ્મી, અમને આવી બધી નહોતી ખબર, અને આજ સુધી આવડું મોટું દુઃખ તમે તમારા મનમાં છુપાવીને રાખ્યું. ક્યારે આ વાત દીપને પણ ના કરી. આવું કેમ કર્યું મમ્મી તમે? મમ્મી, આ વાત તમારે મને પહેલાં કહેવાની હતી, અને આજ સુધી તો મેં તમારી બહુ ઇજ્જત કરી, બરાબર છે? મારા મમ્મી કહેતા હતા ને તો એ હું છે ને તમારી ઇજ્જત કરતો હતો અને મમ્મીને સમજાવતો હતો કે એમની જોડે છે ને શાંતિથી વાત કરવાની, ઝઘડો નહીં કરવાનો, બરાબર છે? દીપભાઈ નહીં, હવે કોઈ સંબંધ નહીં, બરાબર છે? હું તમને નથી ઓળખ, તમે મને નથી ઓળખતા. શાંત થઈ જાઓ ભાઈ. મારા પપ્પાનો તું હત્યારો છે. હું નહીં, તને નહીં, નહીં છોડું. દીપ તને મારે સમજે. છોડી દે. એને એના કર્મોની સજા મળી જશે. છોડી દે એને એના કર્મો પર. ચાલ. ગોપીબેન અમને ખબર છે કે ભૂલ પપ્પાની છે, અને એ બદલ રોનક અત્યારે બોલી શકે એમ નથી, પણ હું માફી માંગુ છું. પણ મને અને રોનકને તો આ વિશે કંઈ જાણ જ નથી, તો તમે અમારી બસ. સાથે બસ જેના ઘરમાં આવો પાપી માણસ રહેતો હોય તો એની આસપાસ પણ પાપ જ ફેલાયેલું હોય, એમાં કોઈ સારા ગુણ હોય જ ના શકે. હું છે ને હવે તારા બાપાને છોડીશ નહીં, એટલું યાદ રાખજે. જે મારા મમ્મી બદલો નહીં લઈ શક્યા ને, હવે એ હું લઈશ. યાદ રાખજે, તારા દિવસો ગણવાના શરૂ કરી દેજે, બરાબર છે? દીપ, હા. એના કર્મોની સજા એને મળી જશે બેટા. આપણે કોણ આપવા વાળા? અને જો આપણે કાંઈ કરીએ તો એનામાં ને આપણામાં ફરક શું બેટા? ચાલ મારો દીકરો. એમને એમ જવા દેવાનું તો આ માણસને મમ્મી? હા બેટા, ભગવાન ભરોસે છોડી દે. ચાલ મારા દીકરા. યાદ રાખજે, સાચવીને રહેજે. અને તમે બંને આજ પછી છે ને સામે દેખાતા નહીં ને તો તમને બંનેને ધોઈ નાખીશ. ચલો. દીપભાઈ, ગોપીબેન, વાહ પપ્પા, આજ સુધી છે ને મેં તમારી સામે કોઈ દિવસ ઊંચા અવાજે વાત નથી કરી, પણ આ જ કારણ હતું ને કે તમે અમને એ લોકો સાથે સંબંધ નહોતા રાખવા દેતા. કેમ કે અમે સંબંધ રાખીએ તો અમને આ બધી વસ્તુની જાણ થઈ જાય. કેટલું મોટું પાપ કર્યું છે તમારા પપ્પાએ. પપ્પા, હું તમને આના માટે ક્યારેય માફ નહીં કરું. તમે ખૂન કર્યું છે, ખૂન. લોકોના વિશ્વાસનું અને એમના પતિનું તમે ખૂન કર્યું છે. પપ્પા, એક વખત તમને વિચાર ન આવ્યો કે આગળ જતા શું થશે? ભાગીદારી નુકસાન નફા માટે થઈ કોઈક વ્યક્તિનો જીવ જ લઈ લેવો, અને એ પણ શબ્દોથી. સૌથી મોટો ઘા એ જ છે. અરે પણ ભૂલ મારી હતી એટલે તો હું સહન કરતો તો, મારી બોચી પકડતા હતા. બાકી મારો પારો છે ને આસમાનમાં જ હતો. પપ્પા બસ. બાકી તમે અને તમારો પારો જ્યારે હોય ત્યારે આસમાને. તમને માણસની કઈ વેલ્યુ છે કે નહીં? એ તો અરે મારી ભૂલ હતી ને એટલે જ. નકર તો છે ને તમને તો ખબર છે ને મારે કુકડે જ હવાર થાય. પપ્પા, તમે કુકડો કરો માં. આ તમારો કુકડો હવે આથમી ગયો છે, અને હવે વધારામાં જો આ દીપભાઈ આવ્યા ને તો તમારો કુકડો કપાઈ જશે. હવે તો નીચા નમો, બધી વાતમાં હું. તમે હંમેશા પોતાની જાતને જ ઊંચી રાખી છે. આ કુકડો ને કુકડીના ચક્કરમાં આખો પરિવાર વેર વિખેર થઈ જાય, કઈ ભાન પડે તમને? રોનક, આપણે ઘરે જઈએ. આ માણસને છે ને સમજાવવાનો કોઈ ફાયદો નથી, કેમ કે સમજવું હોત ને તો એ સમજી જાત. એને રેવા દે ને કુકડા હારે. હાલો. એક માણસ ઉપર વેમ ગયો અને ખોટું પગલું ભરાઈ ગયું. એમાં તો મારું કેવું અપમાન થયું. મારો પરિવાર મારી વિરોધ થઈ ગયો. હવે તો ન મારે કુકડે હવાર થાય કે ન હાંજ થાય, અને હવે તો મારો પારોય આસમાનમાં ક્યાંથી જાય.